ગુડ મોર્નિંગ એવરીવન. દર રવિવારે મળવાનો આ ઉપક્રમ અને અલગ અલગ રોગ અને અલગ અલગ તેના નિષ્ણાતો સાથેની વિચાર વિમર્શનો આ દોર ચેમ્બર ઓફ કોમર્સ ઘણા વર્ષથી કરી છે, પણ આ વર્ષે પૂરેપૂરા એક પણ રવિવાર દિવાળીના રવિવાર સિવાય નહીં ચૂકવાના અડગ નિર્ધાર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ચેમ્બર ઓફ કોમર્સ માટે મારે હવે કંઈ પરીક્ષા આપવાની જરૂર નથી. મારી પ્રવૃત્તિઓથી તમે સૌ વાકેફ છો જ, એટલે વધુ સમય ન લેતા આજના કેન્સર સ્ક્રીનિંગ સબ્જેક્ટના નિષ્ણાત ડોક્ટર મિશલ શાહ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. આમ કેન્સર ઉપર કદાચ જોગાનું જોગ હોઈ શકે કે છેલ્લા 2 અઠવાડિયાથી કેન્સર પરના રોગ ઉપર સિરીઝ ચાલે છે, પણ કેન્સર રોગ જ હવે એવો ભયંકર થઈ ગયો છે કે ક્યારે કોને શું થઈ જાય તેની ખબર પડતી હોતી નથી. અચાનક હસતો રમતો માણસ અને એને ખબર પડે કે મને આ પર્ટિક્યુલર કેન્સર છે, ત્યારે પાર્વતીબેન ઘણીવાર પ્રશ્ન મને થતો હોય છે કે ભૂતકાળમાં કે આગલા 50 વર્ષ પહેલા શું આવું નહોતું થતું, કે પછી ખબર જ નહોતી પડતી, માણસ ઉકલી જાય એવું બની શકે. પણ હવે ખબર પડે છે, કારણ કે પ્રશાખાઓ બહુ વિસ્તારાયેલી છે, ફેલાયેલી છે. તો આવા સંજોગોમાં આવા નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન સમગ્ર સુરતની જનતાને પ્રાપ્ત થઈ જાય તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ આ આયોજન કરે છે. ડોક્ટર વિશલજી, આપનું હાર્દિક સ્વાગત છે. આપણી ટીમ બહુ સ્ટ્રોંગ છે. આ તો જોગાનું જોગ થાય છે કે દર રવિવારે મને ફાવે છે અને હું આવું છું, પણ હવે એવી ટીમ છે કે જે નહીં હોય તો પણ કાર્યક્રમ કરી શકે આટલી સજ્જતા અમારા મિત્રોએ કહેવી છે, એનો મને બહુ આનંદ છે. ડૉક્ટર પારુલબેન વડગામા આ હેલ્થ કમિટીના ચેરપર્સન છે અને એમની સાથે ડૉક્ટર જગદીશ વગાસિયા એ અમારી ઇન્ડસ્ટ્રીયલ વર્કર હેલ્થ કમિટીના ચેરમેન છે. આ બંનેની ટીમે આ બીજું ઝડપ્યું છે. આવનારા દિવસોની અંદર આવતા રવિવારે આપણે સૌથી વધારે જે આપણને તકલીફ આપે તેવું હાડકાના રોગો પર કાર્યક્રમ છે. અત્યારથી તેનો પ્રચાર કરજો અને ડૉક્ટર રાજીવભાઈ ચૌધરી જે આ શહેરના સૌથી સિનિયર ઓર્થોપેડિક કહેવાય એ એમની ટીમ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. 20મીએ વધુ એક કાર્યક્રમ, પણ એ કાર્યક્રમની અંદર તમારી બધાની હાજરી એટલા માટે જરૂરી છે કે આપણે સુરતના એવા તબીબોને સન્માનિત કરવાના છે જેમણે આખું જીવન તબીબી જગતને સમર્પિત કરી દીધું છે, અને તેની સાથે સાથે જુનિયર ડૉક્ટરો કે જેનો છેલ્લા 15 વર્ષની અંદર રિસર્ચ અને સંશોધન દ્વારા વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા તબીબોને પણ આપણે સન્માનિત કરવાના છીએ. આ બધા જ કાર્યક્રમોમાં આપ ઉપસ્થિત રહેજો. ડૉક્ટર નિખિલ વગાસિયા અને ખાસ કરીને મારા ગ્રુપ ચેરમેન, અમારે એક એવી સિસ્ટમ છે કે હું પ્રેસિડેન્ટ, મારા 5 ઓફિસ બેરર, પછી અમારી એક કેબિનેટ હોય, એ કેબિનેટની અંદર 35 ગ્રુપ ચેરમેન હોય અને દરેક ગ્રુપ ચેરમેન 3 ચર્ચા કમિટીઓનું નિષ્ઠાપૂર્વક સંચાલન કરતા હોય. એવા રાકેશભાઈ જેઓ મહાવીર હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે, સેક્રેટરી પણ છે. એટલે આવી મજબૂત ટીમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. હું વિશેષ અભિનંદન આપું છું મારા ચેમ્બર પરિવારના વિરલભાઈ મહેતા અને સમગ્ર ટીમને, રાહુલભાઈ, તન્મય, રાજેશ, કારણ કે આ બધા મિત્રો આપણે તો ખાલી સીધા આવીને બેસવાનું હોય છે, પણ એ પહેલાંની તૈયારીઓ, અત્યારની તૈયારીઓ, ત્યાર પછીની તૈયારીઓ, આ બધું બહુ અઘરું હોય છે. પણ આ મિત્રોને બહુ વર્ષોથી આ કામ સુપેરે ફાવટ આવી ગયું છે, એટલે અમારું કામ બહુ સરળ થઈ જતું હોય છે. આ મિત્રોને પણ હું આવકારું છું. આપણા શબ્દોની સાથે હું ડૉક્ટર વિશલ સાહેબનું પુષ્પગુચ્છથી અને સ્મૃતિભેટથી સ્વાગત કરીશ. પાછળ આપણા મુખ્ય વક્તા ડૉક્ટર મિશલ શાહ, ડૉક્ટર પારુલબેન, ડૉક્ટર જગદીશભાઈ વગાસિયા, નિતિનભાઈ વગાસિયા અને આજે સૌને આવેલા આપણા મિત્રો અને વડીલો મિત્રો,
આજના એક પ્રોગ્રામમાં આપણે નિખિલભાઈની જે લીડરશીપથી આજે ચાલુ થયું છે, તો કેન્સર વિશે આપણી અત્યારના લાઈફસ્ટાઈલ જે અત્યારના છે, જે હવા, પાણી, ખોરાક, જમીન જે પોલ્યુશન થયું છે, આપણી લાઈફસ્ટાઈલ ખરાબ થઈ છે, તો જ્યાં કેન્સરનો રોગનો બહુ વધારે પડતું લોકોને થવા લાગ્યું છે, કોઈ બી ઉંમરમાં થવા લાગ્યું છે. અને ઘણી વખત શું હોય કે કેન્સર એટલે બધા લોકોને લાગે કેન્સર એટલે કેન્સર, પણ નોર્મલી એવું હોતું નથી. કેન્સરની પ્રોપર તમારે સ્ક્રીનિંગ થાય તો એ કયા સ્ટેજમાં છે કેન્સર, કયું કેન્સર છે, આ કેન્સરની તમારે ટ્રીટમેન્ટ કઈ હોઈ શકે, આ ટ્રીટમેન્ટની કેટલી ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ હોઈ શકે, તો આ બધું જો આપણે કરીએ તો આ રોગ ટ્રીટેબલ બી છે અને એમાં કોઈ ડરવાની બી જરૂર નથી. બરાબર. તો આપણે આપણે બહુ સરસ આપણે વક્તા મળ્યા છે, થોડું આપણને કેન્સર વિશે માહિતી આપશે. અને જે મેં તમને કીધું કે લાઇફસ્ટાઇલના લીધે જે વધી ગયું છે કેન્સર અત્યારમાં, તો જ્યારે પરિવારમાં કેન્સર થાય ત્યારે એ માનસિક, આર્થિક બધી જ રીતે પરેશાન થતું હોય છે પરિવાર. તો એનું પ્રોપર સ્કેનિંગ થાય, એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો આપણે આ રોગ સાથે લડી શકીએ. તો હું આજે આજનો પ્રોગ્રામ છે નિખિલભાઈ અને આજે એમની ટીમ છે, પારુલબેન અને જગદીશભાઈ જે આ કર્યું છે, અને જે આપણે સૌને આમાં લાભ મળે એવી હું આશા રાખું છું. થેન્ક યુ. નમસ્કાર, હું નિખિલ વઘાસિયા. આજના આદરણીય વક્તા અને ઓન્કોલોજી ક્ષેત્રના અગ્રણી ડોક્ટર મિશાલ શાહનો પરિચય આપવાનો જ્યારે આજે મને અવસર મળ્યો છે, ત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અગસ્ત્ય ઓન્કોલોજી સેન્ટર. સાઉથ ગુજરાતમાં એકમાત્ર સર્જનની ટીમ એટલે અગસ્ત્ય ઓન્કોલોજીસ્ટ, કે જેમાં ડોક્ટર મિશાલ શાહ અને તેમની સાથે તેમની ટીમ અત્યારે કાર્યરત છે. આવી અત્યાર સુધીમાં કોઈ ટીમ ઉપલબ્ધ નથી, અને મિશાલ સર અને તેમની ટીમ દ્વારા 150 થી 200 જેટલી મેજર સર્જરી કરેલી છે, જેમાં એક પણ પ્રકારની એવી સર્જરી નથી કે જે એમની ટીમે અત્યાર સુધીમાં કરી ના હોય. ડોક્ટર મિશાલ શાહ સિનિયર ઓન્કોલોજીસ્ટ તરીકે સુરતમાં છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યા છે, જે હાલમાં યુનિવર્સલ હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. કેન્સરના નિદાન અને સારવારમાં વર્ષોના સમર્પિત અનુભવ સાથે ડોક્ટર મિશાલ શાહ દર્દીમાં શિક્ષણ, જાગૃતિ અને સક્રિય આરોગ્ય તપાસ માટે એક મજબૂત માહિતગાર રહ્યા છે. તો આજે આપણે એક એવા વિષય પર પ્રકાશ પાડવા માટે આપણી વચ્ચે ડોક્ટર મિશાલ શાહ ઉપસ્થિત છે. અને સર એમની ક્વોલિફિકેશનમાં સર MS જનરલ સર્જરી અને ગોલ્ડ મેડાલિસ્ટ છે, જે MS યુનિવર્સિટીમાંથી કરેલી છે. ત્યારબાદ તેઓ DNB સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને એને ફેલોશિપ હેડ એન્ડ નેકમાં ન્યુયોર્કથી તે સ્નાતક થયેલા છે. તો સર આપણે આગળનો થેન્ક યુ નિખિલ. ખૂબ ખૂબ આભાર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ અને પબ્લિક હેલ્થ કમિટીના ચેરપર્સન ડૉક્ટર પારુલ અને નિખિલ, ડૉક્ટર જયદીપ, કે તમે આજે ઓપોર્ચ્યુનિટી આપી કે અહીંયા આપણે થોડુંક કેન્સર અને કેન્સર અવેરનેસ વિશે વાત કરી શકીએ. આભાર તમારા બધા લોકોનો કે તમે આટલા વરસાદમાં સન્ડે મોર્નિંગના લેક્ચરમાં આવ્યા છો, અને હું તમને કંઈ નોલેજ પાસ કરી શકું જે આપણને લાઈફમાં કામ આવી શકે એવું હું આજે ટ્રાય કરીશ આ વસ્તુ. કેન્સર સ્ક્રીનિંગ જે આજે આ ટોપિક આપણે સિલેક્ટ કર્યો છે, એ એની પાછળનું રિઝનિંગ શું? હું કેન્સરનું મારે વાત કરવી હોય તો હું તમારી સામે બહુ બધી વસ્તુઓ પ્રેઝન્ટ કરી શકું, બહુ બધા કેન્સરની હું વાત કરી શકું, બહુ બધી ટ્રીટમેન્ટની વાત કરી શકીએ આપણે કે શું શું ટ્રીટમેન્ટ થાય છે, આ થાય છે. પણ આ એક કેન્સર સ્ક્રીનિંગ કેન્સર સ્ક્રીનિંગ ટોપિક મેં કેમ સિલેક્ટ કર્યો? કારણ કે આમ આપણે જોઈએ તો હવે જેને બીમારી થઈ છે, જેને કેન્સર રોગ થયો છે, એને તો જે ઈલાજ કરવાનો છે એ કેન્સર સ્પેશિયલિસ્ટને મળીને ઈલાજ કરવાનો જ છે. આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે બધા હેલ્ધી લોકો છે, આપણા બધાને અત્યારે કોઈ રોગ નથી, પણ હેલ્ધી લોકોમાં બી આપણે કેન્સરથી બચવું હોય, કેન્સરનું આપણે વહેલું ડિટેક્શન કરવું હોય, કેન્સર એકદમ શરૂઆતમાં પકડાઈ જાય તેમાં અમુક
દરેક કેન્સરના અમુક રિપોર્ટ્સ આવે, અમુક ટેસ્ટ આવે, અમુક વસ્તુ કરવાની આવે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે અમુક એજ પછી બધા લોકોએ કરવાના આવે. તો આ અવેરનેસ એના માટે છે કે ભાઈ આપણે જ્યારે કંઈ તકલીફ થાય ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ અને પછી રિપોર્ટ કરાવીએ અને બીમારી પકડાતી હોય છે. કેન્સર સ્ક્રીનિંગ એના માટે છે કે ભાઈ આપણને કંઈ તકલીફ થાય, બીમારી બહાર આવે એની પહેલાં આપણે એ વસ્તુ પકડી લઈએ. કેન્સરમાં એક વસ્તુ છે કે ભાઈ સમય આપણો દુશ્મન છે. કેન્સરમાં આપણા બોડીમાં કેન્સર હોય, જેટલો સમય આગળ જાય જેટલું કેન્સર વધે, જેટલું કેન્સર પસરે એટલું એમાં આપણું રિઝલ્ટ ડાઉન જાય. સો સમય આપણો દુશ્મન છે. તો આપણે એ સમયને બચાવવા માટે, અર્લી ડિટેક્શન માટે આપણે શું કરી શકીએ? તો એ હોય કેન્સર સ્ક્રીનિંગ. કે ભાઈ હેલ્ધી લોકોમાં આપણે કોઈ ટેસ્ટ કરીએ છીએ એનાથી કેન્સર સપોઝ હોય, ના હોય બહુ જ સરસ વસ્તુ, પણ સપોઝ હોય તો એ વહેલું પહેલા સ્ટેજમાં પકડાઈ જાય, પ્રી કેન્સરસ સ્ટેજમાં પકડાઈ જાય તો એનો ઈલાજ થાય અને આપણે 100% એમાં સારા થઈ જાય. તો પહેલા આપણે થોડુંક બેઝિક એકવાર થોડુંક ઇન્ટરેક્ટિવ સેશન કરીશું. હું તમને થોડાક ક્વેશ્ચન પૂછીશ, તમે મને એની ટાઈમ વચ્ચે કોઈ બી ક્વેશ્ચન પૂછી શકો. ઓકે, તો સૌથી પહેલા કેન્સર શું હોય? વોટ ઇઝ કેન્સર? એ કોઈ શરીરમાં બહારથી કશેથી રોગ આવે છે, શું થાય છે? વોટ ઇઝ કેન્સર બેઝિકલી? હવે આપણા શરીરમાં નાના નાના તત્વો હોય, નાના નાના સેલ્સ હોય જેનાથી આપણો ગ્રોથ થતો હોય. નોર્મલ શરીરમાં સેલ્સ મલ્ટીપ્લાય થાય, એક સેલમાંથી 2 બને, 2 માંથી 4 બને અને આપણો એક ગ્રોથ થાય. પણ એ ગ્રોથ રેગ્યુલેટેડ હોય, એટલે 2 માંથી 4 થાય, 4 માંથી 6 થાય, એ ટાઈમથી નક્કી હોય કે ભાઈ આટલું થવાનું છે. કેન્સરમાં એ ગ્રોથનું રેગ્યુલેશન જતું રહે. એટલે કેન્સર આપણા બોડીના જ સેલ્સ છે, કોઈ બહારની વસ્તુ નથી. આપણા બોડીની અંદર જે આપણા નાના તત્વો આવે છે એ જ છે, પણ એનું ગ્રોથ અનરેગ્યુલેટેડ થઈ ગયું છે, એટલે કંટ્રોલ બહાર થઈ ગયું છે એનું ગ્રોથ. એટલે એ બહુ ફટાફટ ઝડપીથી વધે અને પછી એ બોડીમાં બધે સ્પ્રેડ થાય. કેન્સર એવો રોગ છે જે શરીરમાં કોઈ એક ભાગમાં થાય પણ એ શરીરના કોઈ બી ભાગમાં જઈ શકે. એ આપણા લોહીમાંથી, નસોમાંથી, લિમ્ફેટિક્સમાંથી આપણા શરીરના કોઈ બી ભાગમાં જઈ શકે એ વસ્તુ. એટલે કેન્સર કોઈ બહારની વસ્તુ નથી, આપણા શરીરની જ વસ્તુ છે. હવે મેઇન આપણા વસ્તુ એ કે ભાઈ કેન્સર શેનાથી થાય છે? જે કેન્સરના આપણને કારણ ખબર છે એમાંથી મુખ્ય કારણો બધા આ છે. અને આમાં આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ધ્યાનમાં રાખવાની એ છે કે ઓલમોસ્ટ 60% કેન્સરના કારણ એવા છે જે આપણે પોતે સુધારી શકીએ છીએ, કે જે આપણા હાથમાં છે. કે ભાઈ આપણે હાથે કરીને આ બધી વસ્તુ કરીએ છીએ અને આપણને કેન્સરનો રિસ્ક વધે છે. ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ, ટોબેકો. હવે ટોબેકો અને એલ્કોહોલ આ 2 વસ્તુ એવી છે કે જે ઇન્ડિવિજ્યુઅલી અને કોમ્બિનેશનમાં, એ બંને વસ્તુ કોમ્બિનેશનમાં કેન્સરનો શરીરમાં ઘણા બધા 25, 30, 40 કેન્સર એવા છે જે ખાલી આ 2 વસ્તુથી થાય છે. ખાલી ટોબેકો અને એલ્કોહોલ જો આપણે કંટ્રોલમાં લાવી દઈએ, જો આપણે ધીરે ધીરે ઓછું કરીને એકદમ એલિમિનેટ કરી દઈએ તો આઈ થિંક 80% કેન્સર તો આમ જ ખતમ થઈ જાય. બરાબર? એટલે આ બધા કેન્સર તો એવું છે કે જે આપણે હાથે કરીને આપણા શરીરમાં લાવીએ છીએ આ વ્યસન કરીને. થોડુંક આગળ ટોબેકો વિશે હું જ્યારે ઓરલ કેન્સરની વાત કરીશ ત્યારે તમને આગળ થોડુંક કહીશ પછી એમાં. બીજું એક ડાયટરી લાઇફસ્ટાઇલ અને ઓબેસિટી. હવે પ્રોસેસ્ડ ફૂડ, પેસ્ટિસાઇડ વાળું ફૂડ, ફાસ્ટ ફૂડ, અનહેલ્ધી ફૂડ, ફેટ ફૂડ અને ઓબેસિટી એટલે મોટાપા. આ બધી વસ્તુ છે જે કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ છે, જે આપણે કહીએ કે ભાઈ જે વેસ્ટર્ન ડાયટ કે વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ, બરાબર, આ બધી વસ્તુ બી કેન્સરમાં એક મેજર પાર્ટ પ્લે કરે છે. જેમ સ્ટાર્ટિંગમાં આપણા ચેરપર્સન સાહેબે કીધું કે ભાઈ કેન્સર આજથી 20-25 વર્ષ પહેલા તો કોઈ વાત જ નહોતું કરતું અને હવે એવું થાય કે ઘરે ઘરે કેન્સરની વાત થાય છે. બરાબર? તો એનું કારણ શું? એના 2 મેઇન કારણ. એક કે ભાઈ કેન્સરનું પ્રમાણ સાચામાં વધ્યું છે અને બીજું એ કે કેન્સર પકડાવાનું વધ્યું છે પહેલા કરતાં. પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ એડવાન્સ ટેસ્ટ એટલા બધા નહોતા, આપણી પાસે કેન્સર પકડવાનું હતું, ઘણા લોકો પેલું ગામડે બીમાર થઈને મરી ગયા એવી રીતે થઈ જાય, પણ એકચ્યુઅલી એમને કેન્સર હોય પછી કોઈ દિવસ પકડાયું જ ના હોય. એ એક કારણ છે જે 20-25% આમાં કોન્ટ્રીબ્યુટ કરે. બીજું એક મેઇન જે કારણ છે કે સાચેમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે.
જેમ આપણે ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી થયું છે, જેમ આપણું ડેવલપમેન્ટ આવ્યું છે, એમ વ્યસન વધ્યું છે, વ્યસનના લીધે કેન્સર વધ્યું છે, એમ પોલ્યુશન વધ્યું છે, પેસ્ટિસાઇડ્સનો યુઝ વધ્યો છે. આ બધા કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ છે કે જેના લીધે કેન્સર વધ્યું છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય, ઇન્ડસ્ટ્રીઝ થાય, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ થાય, કેમિકલનું પોલ્યુશન થાય, કેમિકલનું એક્સપોઝર થાય આપણને. આ બધા કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ છે કે જેનાથી કેન્સર વધ્યું છે. એટલે આજના દિવસમાં આપણે જોઈએ તો કોઈનું ઘર એવું બાકી નહીં હોય જેના કોઈ ઓળખાણમાં કે નજીકના સગામાં કેન્સર નહીં થયું હોય. એટલે દેટ ઇઝ વાય એટલે કેન્સર હવે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ ગયો છે કે ભાઈ એની જનજાગૃતિ અને બધાને એનું ખબર હોવી જોઈએ. કેન્સરમાં બીજો મેઇન પ્રોબ્લેમ એ છે કે ભાઈ કેન્સરમાં ખોટી વાતો અને મિથ્સ બહુ છે. લોકો પાસે સાચી જાણકારી જ નથી હોતી. બહુ બધું લોકો ઊંધા રસ્તે હોય કે ઊંધી માન્યતાઓ હોય, એના લીધે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ સમય આપણો દુશ્મન. આ વસ્તુમાં જ્યારે સાચી ઇન્ફોર્મેશન ના હોય તો બહુ લોકો ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટમાં જતા રહે કે ટ્રીટમેન્ટ ના લે કે બીજી બધી અનરેકગ્નાઇઝ અનવેરીફાઈડ ટ્રીટમેન્ટ કરે. એમાં એ રીતે કેન્સર વધી જાય અને પછી એમાં રિઝલ્ટ ડાઉન જાય અને સ્ટેજ વધી જાય અને એ થાય. એટલે આ કેન્સર અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આજે હું એ જ આપણે ટ્રાય કરવાના છે કે આપણે કરીએ. મેં તમને કીધું એમ કેન્સર સ્ક્રીનિંગ. કેન્સર સ્ક્રીનિંગ આપણે હેલ્ધી લોકોમાં કરીએ કે ભાઈ કોઈ કેન્સર આપણે વહેલું પકડી શકીએ અને કેન્સર જેટલું વહેલું પકડાય એટલું એની મિનિમલ ટ્રીટમેન્ટમાં થઈ જાય. કેન્સરની 3 મેઇન ટ્રીટમેન્ટ આવે. ઓપરેશન આવે, કીમોથેરાપી એટલે કે કેન્સર મારવાના ઇન્જેક્શન આવે અને રેડિયોથેરાપી એટલે કે કેન્સર મારની કિરણો આવે. જેટલું વહેલા સ્ટેજમાં હોય એટલી ઓછી ટ્રીટમેન્ટ, 3માંથી કોઈ એક જ ટ્રીટમેન્ટ યુઝ કરવી પડે કે 2 ટ્રીટમેન્ટ યુઝ કરવી પડે. જેટલું વધારે હોય એટલી વધારે ટ્રીટમેન્ટ યુઝ કરવી પડે. જેટલી વધારે ટ્રીટમેન્ટ યુઝ થાય એટલું વધારે એના સાઇડ ઇફેક્ટ થવાના અને કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ. તો સ્ક્રીનિંગથી જનરલી જે સ્ક્રીનિંગથી કેન્સર પકડાય એ ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં જ હોય અને એમાં ટ્રીટમેન્ટ બહુ ઇઝી હોય અને બહુ લોંગ ટર્મ રિઝલ્ટ મળે. સો સ્ક્રીનિંગનો ઇમ્પોર્ટન્સ અમુક જે કોમન કેન્સર્સ થાય છે એનું હું તમને બ્રીફમાં જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન આપીશ એ વસ્તુની. સૌથી કોમન આપણે જોઈએ તો લેડીઝમાં બ્રેસ્ટ કેન્સર, સ્તનનું કેન્સર. આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈશું તો દર 8માંથી 1 સ્ત્રીને સ્તનનું કેન્સર થઈ શકે. કોઈ હિસ્ટ્રી નહીં, કોઈ રિસ્ક ફેક્ટર નહીં, બીજું બધું સાઈડ પર મૂકી દઈએ તો બી દર 8માંથી 1 સ્ત્રીને સ્તન કેન્સર થાય એના નેચરલ બોડી પ્રમાણે. એટલે આટલો બધો ઇન્સિડન્સ છે અને સિટીઝમાં તો ઓર વધારે. હવે બ્રેસ્ટ કેન્સર એવી વસ્તુ છે કેન્સરમાં જેમાં મેક્સિમમ એડવાન્સમેન્ટ છે, મેક્સિમમ એડવાન્સ ટ્રીટમેન્ટ છે અને મેક્સિમમ રિઝલ્ટ છે. જનરલી આપણે કેન્સરમાં બહુ લાંબા ટાઈમ સુધી 100%ની વાત ના કરતા હોઈએ, પણ બ્રેસ્ટ કેન્સર એવી વસ્તુ છે કે જેમાં આપણે 100% રિઝલ્ટની વાત કરીએ જ્યારે સ્ટેજ 1, 2માં પકડાય ત્યારે. એટલે એટલી બધી એડવાન્સ ટ્રીટમેન્ટ છે અને એના સ્ક્રીનિંગના એટલા સારા ટેસ્ટ છે કે જે પહેલા સ્ટેજમાં જ કેન્સર પકડી શકે છે. અનફોર્ચ્યુનેટલી આપણે અહીંયા એ સ્ક્રીનિંગ ટેસ્ટ 90% લોકો કરાવતા જ નથી હોતા. જ્યારે કોઈ તકલીફ થાય ત્યારે જ અમારી પાસે આવે. તો બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ ટેસ્ટમાં આવે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, એટલે કે ભાઈ લેડીઝ પોતાની રીતે એમનું સ્તન એ ચેક કરે. એમને કંઈ ફેરફાર લાગે, કંઈ એમાં ગાંઠ જેવું કશું લાગે તો ડૉક્ટર પાસે આવે. સેકન્ડ, ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન, એટલે ડૉક્ટર પાસે જઈને ચેક કરાવે. થર્ડ, એક મેમોગ્રાફી ટેસ્ટ આવે એ બ્રેસ્ટનો સ્તનનો એક્સરે હોય જે અમુક વર્ષ પછી બધાય કમ્પલસરી કરવાનો હોય. એ હું તમને આગળ વાત કરું. સોનોગ્રાફી આવે અને બ્રેસ્ટ MRI આવે. હવે આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ બધાય નહીં કરવાનું હોય. મેં તમને જે પહેલી 2 વસ્તુ કીધી કે ભાઈ ડૉક્ટર પાસે ચેક કરાવે કે પછી પોતે ચેક કરે, એ 20 થી 40 વર્ષની ઉંમરમાં આ કરવાનું હોય ખાલી. કોઈ મેમોગ્રાફી, એક્સરે, સોનોગ્રાફી કશી વસ્તુની 40 વર્ષથી નીચેની ઉંમરમાં જરૂર ના હોય. અનલેસ કે બહુ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, જેમ કે મમ્મી, માસી, દાદી, બહેન કોઈને આવું સ્તનનું કેન્સર થયું હોય તો એ લોકોએ થોડુંક વહેલું આ વસ્તુ કરવી જોઈએ. 40 વર્ષ પછી દર વર્ષે એકવાર મેમોગ્રાફી ટેસ્ટ કરવો જોઈએ. આપણા ઇન્ડિયામાં એ આપણા હેલ્થ પ્રોટોકોલ્સમાં કે ગવર્મેન્ટ ગાઈડલાઇન્સમાં વસ્તુ આવતી નથી. એટલે એવું થાય છે કે ભાઈ ડૉક્ટરના કોન્ટેક્ટમાં આવે તો ડૉક્ટર એડવાઇસ કરે કે આવા કોઈ લેક્ચરમાં આવે તો હું એડવાઇસ કરું તો આપણે દર વર્ષે કરાવીએ. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ કમ્પલસરી છે
દરેક ફિમેલ જે યુએસ કે યુકેમાં 40 વર્ષની ઉપર હોય એ દર વર્ષે મેમોગ્રામ કરાવતી જ હોય. ઇટ ઇઝ કમ્પલસરી બાય ધ ગવર્મેન્ટ કે કરાવવાનું જ હોય. એનું રીઝન એ કે મેમોગ્રામથી જ્યારે બ્રેસ્ટ કેન્સર પકડાય ત્યારે એ એકદમ અર્લી સ્ટેજમાં, સ્ટેજ 1 કે એના કરતાં ઓછા સ્ટેજમાં પકડાય અને એ સ્ટેજમાં જ્યારે પકડાય ત્યારે 100% એનો ક્યોર રેટ હોય. જ્યારે ગાંઠ મોટી થાય અને પછી આપણને તકલીફ ખબર પડે અને પછી તમે ડૉક્ટર પાસે આવો તો ઓલમોસ્ટ એમાં 6-12 મહિનાનો ડિફરન્સ આવી જાય જે મેમોગ્રામથી પકડાઈ જાય. એટલે આ ટેસ્ટ છે જે વેસ્ટર્ન કન્ટ્રીઝે કમ્પલસરી કર્યો છે અને આપણા ઇન્ડિયામાં બી આપણે કેન્સર અવેરનેસ રેઝ કરીને ટ્રાય કરીએ છીએ કે ભાઈ 40 યર્સથી અબાઉ જે બી લેડીઝ હોય એ બધા ટેસ્ટ કરાવે. એટલે આ તો તમારા માટે ટેક હોમ મેસેજ કે આપણા ઘરમાં મમ્મીની બહેન કોઈ બી હોય જે 40 યર્સની અબાઉ હોય, ભલે આજ સુધી ટેસ્ટ નથી કરાયો પણ હવે તમારે એ ખાસ યરલી એકવાર આ ટેસ્ટ કરાવી લેવાનો કે મેં કીધું એમ કે કશું બી રિસ્ક ફેક્ટર ના હોય તો બી 8માંથી 1 સ્ત્રીને થશે. બરાબર? એટલે આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ અમારી કોઈ ફેમિલી હિસ્ટ્રી નથી, અમારા ઘરમાં કોઈને કેન્સર નથી, બીજો કોઈ નથી તો અમે આ શું કરવા ટેસ્ટ કરાવીએ. આપણે જેમ રૂટીન આપણો બધા બ્લડ ટેસ્ટ હેલ્થ ચેકઅપ કરાવતા હોઈએ છીએ આપણે કે ભાઈ લિપિડ ચેક કર્યું, કોલેસ્ટ્રોલ બરાબર છે કે નહીં, આ બધું બરાબર છે કે નહીં, તો એવું લેડીઝ માટે 40 યર્સ પછી આ બી રૂટીનમાં જ આવે કે ભાઈ મેમોગ્રામ બી કરવાનો જ હોય. કોલેસ્ટ્રોલ અને બીજું બધું ચેક કરે છે તો જોડે જોડે મેમોગ્રામ ટેસ્ટ બી કરવાનો જ હોય એ લોકોએ. નેક્સ્ટ આપણા માટે અહીંયા ખાસ કર સાઉથ ગુજરાત અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓરલ કેન્સર. હવે આપણે આમ સ્ટેટિસ્ટિક્સની ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટેટિસ્ટિક્સની અને એની વાત કરીએ ને તો ટોબેકોનું પ્રમાણ આપણે અહીંયા બહુ વધારે છે બીજી બધી સ્ટેટ્સ કરતાં. સાઉથની સ્ટેટ્સ જોઈએ, નોર્થ ઇસ્ટ જોઈએ, નોર્થમાં જોઈએ એના કરતાં આપણે અહીંયા ચુએબલ ટોબેકોનું ફોર્મ બહુ વધારે છે. તમાકુ 2 ટાઈપનું આવે, આઈધર આપણે એને સ્મોક કરીએ સિગરેટ બીડી એનાથી કે પછી આપણે એને ચ્યુ કરીએ માવો અને ખેની અને બધી વસ્તુથી. આપણે અહીંયા ચ્યુઇંગ ટોબેકોનો રેટ બહુ વધારે છે અને ખાલી એવું નહીં ઇન્ડિયામાં પણ ઓલ ઓવર ધ વર્લ્ડ આ પ્રોબ્લેમ છે. ચ્યુઇંગ ટોબેકોનો ખાસ કર આપણા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં એટલે ઇન્ડિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન આ બધા એરિયાઝમાં વધારે છે અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્મોકિંગનો વધારે પ્રોબ્લેમ છે. હવે ટોબેકો તો હવે એવું છે કે ભાઈ ટોબેકો તો ઓલમોસ્ટ તમે એવું માનો કે ભાઈ આપણે જેમ કે કોવિડ થયું હતું તો કોવિડ આપણે કેવું પેન્ડેમિક ડિક્લેર કર્યું હતું કે ભાઈ આખા વર્લ્ડમાં તો પેન્ડેમિક થઈ ગયું, આખું વર્લ્ડ બીમાર પડે છે. સેમ થિંગ ટોબેકો બી WHO એને પેન્ડેમિક ડિક્લેર કર્યું છે કે ભાઈ ટોબેકો યુઝ એનાથી કોઈ ફાયદો નથી, ખાલી નુકસાન જ છે. અને વર્લ્ડમાં તમે જુઓ સ્ટેટિસ્ટિક્સ તો ઓલમોસ્ટ એવું માનો કે દર 5મો માણસ સ્મોકલેસ ટોબેકો યુઝ કરે છે અને દર 10મો માણસ ટોબેકો સ્મોક કરે છે. એટલે આ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે તમે જુઓ તો દર 5મો માણસ માવો ખાય છે અને દર 10મો માણસ સ્મોક કરે છે. એટલી હાઈ પ્રેવલન્સ છે એનું. ટોબેકોના ફોર્મ્સ મેં તમને કીધા એમ કે ભાઈ ચ્યુઇંગ ટોબેકો, ગુટકા, ઝરદા, ખેની જે બધું આપણે અહીંયા સ્પેસિફિક છે અને આ સ્મોકિંગ વાળું બધું સિગાર, સિગરેટ્સ, બીડીઝ અને બધું આ બધી વસ્તુ નુકસાનકારક છે. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. ટોબેકોથી ખાલી કેન્સર થાય એવું નથી, કેન્સર તો એમાં સૌથી ગંભીર વસ્તુ જે થાય એ કેન્સર છે પણ ટોબેકોથી બીજી ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે. આપણને લકવો મારી શકે, આપણું આંખમાં આપણને દેખાવાનું જોવાની તકલીફ પડે, ડેન્ટલ પ્રોબ્લેમ થાય, હૃદય રોગ થાય, ફેફસામાં પ્રોબ્લેમ પડે, આપણું ફર્ટિલિટીમાં ઇશ્યુ થાય, હાડકામાં પ્રોબ્લેમ થાય. એટલે આખા શરીરને નુકસાન કરે છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટોબેકોમાં જાણવાની એ છે કે ભાઈ તમે ટોબેકો લો છો, સપોઝ તમે 10 વર્ષ સુધી ટોબેકો યુઝ કર્યું છે અને તમે પછી એક દિવસ કદાચ છોડો છો, આજે મારું લેક્ચર સાંભળીને ઘણા લોકો છોડી દેશે કે ભાઈ આજથી ટોબેકો બંધ, આટલું બધું નુકસાન થાય છે તો બી એનું શરીરમાં જે નુકસાન છે એ તમે જેટલા વર્ષ ખાધું એના કરતાં 3 વર્ષ 3 ટાઈમ્સ વધારે ટાઈમ લાગે એનો શરીરમાંથી ઇફેક્ટ જતા. એટલે સપોઝ તમે 10 વર્ષ ખાધું હોય અને અત્યારે તમારી 50 વર્ષની ઉંમર છે તો તમારે 80 વર્ષના થશો ત્યારે ટોબેકોનો ઇફેક્ટ જે નહીં ખાતો હોય એને બરાબર પહોંચશે. એટલે વિચાર કરો કે કેટલું નુકસાન કરતું હશે કે ભાઈ એને શરીરમાંથી નીકળતા 30 વર્ષ લાગે. ન્યુક્લિયર એક્સપ્લોઝન થાય જેમ કે પેલું રશિયામાં થયું હતું એને 30 વર્ષ લાગ્યા બધું ઇફેક્ટ જતા. એવું સેમ ટોબેકોને બોડીમાંથી 30 વર્ષ લાગે
એટલી ખરાબ વસ્તુ છે. કેન્સરની વાત કરીએ તો આમ ઓવરઓલ જોઈએ ને, મેં તમને જે હમણાં કીધું હોય કે WHO ના રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ વાઇડ 12% લોકો, જે કોઈ બી કારણસર લોકો મરે છે, એમાંથી 12%ને તમે કન્ફર્મ કહી શકો કે આ ટોબેકોના લીધે મર્યો છે. એને જે બી કંઈ રોગ થયો હતો, જે બી કંઈ પ્રોબ્લેમ થયો હતું, એ ટોબેકોના લીધે થયું હતું. અને ઇન્ડિયામાં એ 16% છે. કોઈ બી કારણસર મરે, પણ 16% લોકો એવા છે તમે ડાયરેક્ટ ટોબેકો જોડે લિંક કરી શકો, એટલી ખરાબ વસ્તુ છે. ટોબેકોમાં બહુ બધા કેમિકલ્સ આવે, અરાઉન્ડ 7000 ની ઉપર કેમિકલ્સ છે. અને એમાંથી 70 કેમિકલ્સ એવા છે, 70 કેમિકલ જે ક્લાસ 1 કાર્સિનોજન, એટલે ડાયરેક્ટ સાબિત થયેલું છે કે ભાઈ આ 70 કેમિકલ ડાયરેક્ટ કેન્સર કરે જ છે, એમાં કોઈ ડાઉટ નથી. બધી સ્ટડીઝ થયેલી છે એ વસ્તુ. અલગ અલગ જે કેમિકલ્સ આવે અને જે કેન્સર કરીએ. બીજું મેઇન વસ્તુ, જ્યારે આલ્કોહોલ અને ટોબેકો કમ્બાઈન કરીએ, એટલે આપણે સ્મોક બી કરતા હોઈએ, માવો બી ખાતા હોઈએ, જોડે આલ્કોહોલ બી પીતા હોઈએ, તો આપણો કેન્સરનો રિસ્ક 35 ટાઈમ્સ વધી જાય. બંને એકબીજાનું કેન્સર બનાવવાની કેપેબિલિટી વધારે છે. ટોબેકો આલ્કોહોલની વધારે અને આલ્કોહોલ ટોબેકોની વધારે. એટલે બંને વસ્તુ જોડે કરતા હોઈએ તો ઇટ ઇઝ ઇવન મોર ડેન્જરસ. આ ટોબેકો છોડીએ એનું મેં તમને કીધું કે ભાઈ ધીરે ધીરે આપણા બોડીમાંથી જાય, પણ તોય બહુ બધા વર્ષ લાગે. ઇવન 10 વર્ષ પછી બી તમે જુઓ કે ભાઈ રિસ્ક ઓફ લંગ કેન્સર હાફ જ થાય છે, ઝીરો તો ક્યારે થતું જ નથી 10 વર્ષ પછી બી. એટલે આ એક બહુ ફેમસ સેઇંગ છે જે હું બધા ટોબેકોને કહેતો હોઉં છું કે ભાઈ ટોબેકો છોડવું બહુ ઈઝી છે, અને ઘણા લોકો તો હજારો વાર ટોબેકો છોડી ચૂક્યા છે. એટલે આ બહુ કોમન વસ્તુ છે. ઘરમાં કશું બી થશે, કંઈ માઇનર વસ્તુ થશે, આ થશે, મંદિરમાં જઈને બાધા મૂકી આવશે કે મેં આજથી માવો છોડી દીધો, અને 10 દિવસ પછી પાછો માવો ખાતો હશે. વેરી સિમ્પલ. એટલે લોકો ટોબેકો હજારો વાર છોડતા હોય છે, એટલું ઈઝી છે ટોબેકો છોડવાનું. પણ ટોબેકો લોંગ ટર્મ છોડવું હોય તેના બહુ બધી ટેકનિક્સ આવે, બહુ બધું આવે એમાં. અને એનું આપણે જોઈએ તો જે હેલ્પ કરવાની વસ્તુ હોય, હવે ટોબેકોમાં એડિક્ટિંગ વસ્તુ શું છે? તે વસ્તુ છે નિકોટિન. નિકોટિનથી આપણને કેન્સર નથી થતું. નિકોટિન આપણને લત પેદા કરે છે બોડીમાં, કે ભાઈ આપણે ટોબેકો વારંવાર લેવાની ઈચ્છા થાય. નિકોટિનથી કોઈ દિવસ કેન્સર નથી થવાનું. જે બીજા બધા કેમિકલ્સ છે એનાથી આપણને કેન્સર થાય. તો જે વસ્તુ આપણને લત પેદા કરે છે પણ કેન્સરનો રિસ્ક નથી, આપણે એ વસ્તુને સપોઝ રિપ્લેસ કરીએ તો ટોબેકોના જે બીજા હાર્મફુલ કેમિકલ્સ છે એ આપણે અવોઇડ થઈ જાય. એના માટે નિકોટિનના પેચ આવે, નિકોટિનની સ્પ્રે આવે, નિકોટિનની ગમ આવે. આ બધી વસ્તુ ધીરે ધીરે આપણને ટોબેકો એડિક્શન છોડાઈ શકે. આના સપોર્ટ જોડે જો આપણે ટોબેકો છોડવાનો ટ્રાય કરીએ ને તો એ લોંગ ટર્મ છૂટી જાય. બહુ ઈઝી છે. ઓલમોસ્ટ મારા જેટલા બી કોન્ટેક્ટમાં આવતા હોય છે પેશન્ટ, એ લોકોને ટોબેકો છોડાવવા માટે હું એ લોકોને 1 મહિનાનો ટાઈમ આપું. આપણે કોઈ દિવસ આજે મને બતાવ્યું કાલથી બંધ એવું કોઈ પેશન્ટમાં નથી કરતા હોતા. એ લોકોને ગ્રેજ્યુઅલી આપણે સિસ્ટમમાંથી નિકોટિન બહાર કાઢીએ. પહેલા અઠવાડિયે અડધું કરાવીએ, એના બીજા અઠવાડિયે એનું અડધું કરાવીએ, થર્ડ વીકમાં એના કરતાં અડધું કરાવીએ. જોડે આ બધી નિકોટિન સપ્લિમેન્ટ્સનું આપીએ. તો એવા પેશન્ટ્સ લોંગ ટર્મ સુધી બી છોડી શકતા હોય છે. અને બીજું અમુક સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, સપોર્ટ ગ્રુપ્સ, એક્સરસાઇઝ અને એ બધું આવે સપોર્ટિવ ફેક્ટર્સથી આપણું એ છૂટી શકે. બરાબર. હવે ઓરલ કેન્સર આપણું આ એરિયાનું સૌથી કોમન કેન્સર. કદાચ આખા વર્ષમાં જેટલા બી પેશન્ટ જોતો હોય, શું કદાચ 80% પેશન્ટ ઓરલ કેન્સરના જોતો હોય, એટલું કોમન છે આપણે અહીંયા. મીન એજ 50 વર્ષ હોય, પણ હવે આજકાલ 20 વર્ષના છોકરાઓ બી ઓરલ કેન્સર લઈને આવે છે મારી પાસે. કારણ કે એ લોકો 10-12 વર્ષની ઉંમરથી માવો ખાતા હોય. કે આખો પેલો એક કલ્ચરલ ટ્રેન્ડ બની ગયો છે કે ભાઈ યંગ એજમાં જ ખાવાનું ચાલુ કરી દે, યંગ એજમાં જ સ્મોકિંગ ચાલુ કરી દે. એટલે યંગ બહુ આવે છે. આપણે જે કોઝિસની વાત કરીએ, માઇનર ફેક્ટર્સમાં જે લોકોને, હવે તમારો એક ક્વેશ્ચન આવી શકે મારી ઉપર કે ભાઈ જેને લાઈફમાં કોઈ દિવસ વ્યસન નથી કર્યું, જેને કોઈ દિવસ માવો નથી ખાધો, આલ્કોહોલ નથી પીધું, સ્મોકિંગ નથી કર્યું, એને બી તો કેન્સર થતું હોય છે. બરાબર. તો એ લોકોમાં માઇનર ફેક્ટર્સ આવે. કેમ કે કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય, એચપીવી ઇન્ફેક્શન હોય, શરીરમાં ઇમ્યુનિટી ઓછી હોય, બીજા કોઈ વાયરલ ઇન્ફેક્શન થયા હોય, કોઈ ડેન્ટલ પ્રોબ્લેમ હોય, દાંતની રીતે બી અમુક વાર થઈ શકે. એ લોકોમાં રેર કેસીસમાં, પણ ધીસ ઇઝ ઓનલી 5%.
95% તો ટોબેકોથી થાય છે. ઓરલ કેન્સરની વાત કરું છું. ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ બહુ જ ઇઝી છે. એમાં કંઈ હોતું નથી. આપણે ડૉક્ટર પાસે જવાનું હોય, ડૉક્ટર પાસે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, એનાથી આખું એ મોઢું ચેક કરે. મોઢામાં કોઈ બી ચાંદુ દેખાય જે મળતું નથી, મોઢામાં કંઈ સફેદ દાગ દેખાય, કંઈ ગળામાં કંઈ ગાંઠ લાગે એ લાગે તો એ ડૉક્ટર એનું આગળ તમારા માટે બી આ વસ્તુ છે કે તમને મોઢામાં કોઈ ચાંદુ થયું હોય જે 2 અઠવાડિયાથી મળતું ના હોય તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. મોઢામાં કોઈ સફેદ દાગ હોય, કોઈ લાલ દાગ હોય, ગળામાં કોઈ ગાંઠ હોય, કોઈ દાંત હોય જે હલતો હોય કોઈ બી કારણસર, તો આપણે જરૂરી નહીં કે આ બધા લોકોને કેન્સર હોય, પણ એક કેન્સરનો ચિહ્ન બી છે એટલે એકવાર આપણે ડૉક્ટરને આ વસ્તુ માટે કન્સલ્ટ કરવું જોઈએ. આ જે ફોટો છે એમાં તમને દેખાશે કે ભાઈ આ જે 3 ફોટા છે આ કેન્સર નથી, બરોબર? આ કેન્સર પહેલાનું છે. હવે જે સફેદ દાગ ઘણા લોકોને હોય, જો તમારા કોન્ટેક્ટમાં હોય, જે લોકો માવો ખાતા હોય તમને ખ્યાલ આવશે કે આવો સફેદ દાગ બહુ લોકોને હોય. આ સફેદ દાગને લ્યુકોપ્લેકિયા કે એ પ્રી કેન્સરસ હોય. આમાં 10% ચાન્સ હોય કે આગળ જઈને એ કેન્સરમાં કન્વર્ટ થશે. વ્યસન અને બધું બંધ કરી દઈએ તો આપણે એનો ગ્રોથ અટકાવી શકીએ. એવું આ લાલ દાગ હોય અને પેલું જે લાસ્ટ છે એ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એટલે મોઢું પેક થઈ જવું. આપણા ગુજરાતીમાં પેશન્ટ કહે કે ભાઈ સાહેબ મોઢું જ નથી ખુલતું. જે લોકો લાંબા ટાઈમથી માવા ખાતા હોય એ લોકોનું આ આખી અંદરની ગાલની ચામડી બધું બગડી જાય અને મોઢું ખુલતું બંધ થઈ જાય. અને આ અમુક કેન્સરના ફોટા છે કે જેના લીધે મોઢામાં કેન્સર થઈ શકે. મોઢામાં કોઈ બી ચાંદુ હોય જે ડાઉટફુલ હોય જે કરતું હોય તેમાં આપણે બાયોપ્સી કરતા હોઈએ એ કેન્સર કન્ફર્મ કરવા માટે કે ભાઈ બાયોપ્સી એટલે કે એનો નાનો એક ટુકડો લેતા હોઈએ અને આપણે લેબમાં એનો રિપોર્ટ કરીએ જેનાથી ખબર પડે કે ભાઈ કેન્સર છે નથી, પ્રી કેન્સરસ છે, શું છે તે પ્રમાણે આપણે આગળ પછી વધી શકીએ એમાં. બરાબર? તો આ હતું ઓરલ કેન્સર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સર એટલે લેડીઝમાં થતું ગર્ભાશયના મુખનું કેન્સર. હવે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, આઈ થિંક અહીંયા જ લેક્ચર આઈ થિંક 1-2 વીક પહેલા થયું છે લેક્ચર આ વસ્તુ. તમને મેજોરિટી બધું ખબર હશે. હું શોર્ટમાં કહી દઉં, ઇન્ડિયા ઇઝ ધ કેપિટલ ઓફ સર્વાઇકલ કેન્સર ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં મેક્સિમમ સર્વાઇકલ કેન્સર ઇન્ડિયામાં જ થાય છે અને ઇન્ડિયામાં સ્તન કેન્સર પછી એ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. અને પ્રોબ્લેમની વસ્તુ એ છે કે કમ્પ્લીટલી પ્રિવેન્ટેબલ કેન્સર છે તોય આપણે વર્લ્ડના કેપિટલ છે સર્વાઇકલ કેન્સર માટે. સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો વેરી પુઅર સ્ટેટિસ્ટિક્સ ફોર અસ કે ભાઈ દર 8 મિનિટે એક સ્ત્રી સર્વાઇકલ કેન્સરથી એક્સપાયર થાય છે. એટલી હદે આપણું ઇન્સિડન્સ બી છે અને એટલી હદે એના માટે અવેરનેસ બી નથી અને જે આ વસ્તુ આપણે કમ્પ્લીટલી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. હવે સર્વાઇકલ કેન્સર બીજા બધા કેન્સર કરતા હમણાં આપણે વ્યસનની વાત કરી, એ બધી વાત કરી. સર્વાઇકલ કેન્સર એવું કેન્સર છે જે વાયરસથી થાય છે. બરાબર? હ્યુમન પેપિલોમા વાયરસ આવે, એ વાયરસથી આ કેન્સર થાય છે. એ વાયરસમાં જ્યારે આપણા ગર્ભાશયના મુખમાં આપણને નાનપણમાં ઇન્ફેક્શન થાય તો એ આગળ જઈને આપણે મોટા થઈએ ત્યારે આપણને સર્વાઇકલ કેન્સર થઈ શકે. ઇન્ફેક્શન ક્યારે બી થઈ શકે આ વસ્તુનું અને એના ઘણા બધા ટાઈપ્સ હોય જેનાથી ઇન્ફેક્શન થાય છે. હવે એ કેન્સરની સ્ક્રીનિંગ માટે એટલે આપણે લેડીઝની કઈ એજ પર શું સ્ક્રીનિંગ ટેસ્ટ કરવાના કે આ કેન્સર વહેલું પકડાય. 21 વર્ષથી નીચે હોય કોઈ ટેસ્ટની જરૂર નથી. 21 થી 30 વર્ષની વચ્ચે એક પેપ સ્મિયર સાઇટોલોજી કરીને ટેસ્ટ આવે જે નીચે ગર્ભાશયના મુખમાંથી આપણને ગાયનેક ડોક્ટર ટેસ્ટ કરી આપે અને એનું આપણે લેબોરેટરીમાં જોઈએ. એમાં કંઈ ડાઉટ આવે, કશું આવે તો પછી આગળ એમાં વધવાનું હોય. અને 30 થી 65 વર્ષમાં આપણે એચપીવી અને સાઇટોલોજી એટલે એચપીવી જે હ્યુમન પેપિલોમા વાયરસ કીધું જે આપણને કેન્સર કરે છે એનો અને પેપ સ્મિયરનો ટેસ્ટ આપણે કરવાનો હોય. આ કરવાથી 90% લેડીઝમાં કેન્સર બનતા પહેલા એ વસ્તુ પકડાઈ જશે અને કેન્સર બનતા પહેલા એ પકડાઈ જશે તેનું આપણે ટ્રીટમેન્ટ કરીશું તો એકદમ ઓકે થઈ જશે અને બીજો આગળ જઈને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સપોઝ ગર્ભાશયના મુખનું કેન્સર થાય તો એની ટ્રીટમેન્ટમાં ઓપરેશન આવે, રેડિયેશન આવે, કીમોથેરાપી આવે, એ બધું આવે. પણ આવી રીતે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટથી મેજોરિટી ઓફ લેડીઝ પ્રી કેન્સરસ સ્ટેજમાં જ પકડાઈ જતા હોય છે અને એમાં આપણે માઇનર ઓપરેશન કરીને બી એમને એકદમ સારા કરી શકીએ. અને
મેઇન આમાં છે પ્રિવેન્શન. સી HPV વેક્સિન. હવે વેક્સિન એવી વસ્તુ છે કે ભાઈ જે કમ્પ્લીટલી આપણને આમાંથી પ્રોટેક્ટ કરી શકે. જે લોકોએ વેક્સિન લીધેલી હોય, જે લેડીઝે નાની છોકરીઓએ આ વેક્સિન લીધેલી હોય, એ લોકોનો આ કેન્સર થવાનો ચાન્સ 95% ઓછો થઈ જાય. આ વર્ષે ગવર્મેન્ટ બી આ વસ્તુમાં જાગી આ વર્ષે, અને એ લોકોએ પાર્લામેન્ટમાંથી આપણું જે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે, જે આપણા બધા બચ્ચાઓને આપણે વેક્સિન આપતા હોઈએ છીએ નાના હોય ત્યારે, તો અત્યાર સુધી આ HPV વેક્સિન એમાં નથી એ શેડ્યુલમાં. હવે આ વર્ષથી ગવર્મેન્ટે એ એડ કરી દીધી. એટલે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, જેનાથી બધાને વેક્સિન મળે, એમાં HPV વેક્સિન બી એડ થઈ ગઈ. આનો ઇફેક્ટ આપણને 10 વર્ષ પછી જોવા મળશે કે ગવર્મેન્ટે આજથી એડ કરી તો 2035માં આપણું જે ગર્ભાશયના મુખનું કેન્સરનું જે ઇન્સિડન્સ છે એ એકદમ ડ્રામેટિકલી ઓછું થઈ જશે, બીકોઝ કે આપણે આ વેક્સિનેશન કરીએ છીએ. આમાં વેક્સિન, ઇન્ડિયન વેક્સિન બી છે, સર્વાવેક, જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ, જેને આપણી કોવિડની વેક્સિન બનાવી હતી, એ સેમ ઇન્સ્ટિટ્યૂટ બનાવે છે, અને આપણે એ આપવાની હોય. ગવર્મેન્ટ પ્રોગ્રામમાં બી આવી ગઈ છે. એના ડોઝ એવું હોય, આઈડિયલ ટાઈમ ગર્લ્સમાં એવું છે કે ભાઈ 9 to 16 યર્સમાં આપવાની હોય ગર્લ્સને. 9 to 16 યર્સમાં 2 ડોઝમાં થઈ જાય. 0 અને 6 મહિને 2 ડોઝ લેવાના હોય. જો 16 યર્સ સુધી ના અપાઈ હોય, પછી બી આપણે આપવી હોય તો મેરેજ સુધી કે મેરેજ પહેલા આપણે 25-26 યર્સ સુધી આપી શકીએ. પણ એવા લોકોમાં આપણે 3 ડોઝ લેવા પડે. અને ટાર્ગેટ એ છે કે ભાઈ 90% of girls should be fully vaccinated by 15 years of age by 2030. એ ગવર્મેન્ટે એક એમ્બિશિયસ ટાર્ગેટ કર્યો છે કે ભાઈ આ રીતે આપણે કરીએ તો આ થાય. એટલે આ આપણે વેક્સિનેશન અને સ્ક્રીનિંગ, આ બંને વસ્તુ આપણે કમ્બાઈન કરીશું તો તમને આ જે ચાર્ટ છે એ દેખાશે કે ભાઈ 60% કેન્સર તો આપણે જ ઘટી ગયું. એમાં બંને વસ્તુ, આ સ્ટેટિસ્ટિક્સ કહે છે કે આ વસ્તુ કે કોઈ સિંગલ વસ્તુ કરવાથી બંને વસ્તુ કમ્બાઈન કરીશું અને સ્ક્રીનિંગ બી કરીએ અને વેક્સિનેશન બી કરીએ તો એનો મેક્સિમમ ઇમ્પેક્ટ છે કેન્સર ઉપર. નેક્સ્ટ આપણે વાત કરું તો નેક્સ્ટ મોસ્ટ કોમન આપણા માટે આવશે કોલોરેક્ટલ કેન્સર, એટલે કે મોટા આંતરડાનું કેન્સર, લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટા આંતરડાનું કેન્સર. એનું બી ઇન્સિડન્સ ખાસું છે આપણે અહીં ઘડી. મોસ્ટ ઓફ ધી કેસીસમાં થોડુંક લેટ પકડાય, કારણ કે એના સિમ્ટમ્સ બહુ લેટ હોય. આપણને માઇનર કબજિયાત અને એવું રહેતું હોય તો આપણે દવા લઈ લઈએ ડાયરેક્ટ, આપણે કંઈ બહુ ધ્યાનમાં ના લઈએ, કારણ કે ઘણા લોકોને રેગ્યુલરલી બી એ વસ્તુ થતી હોય. પણ એનો સ્ક્રીનિંગ ટેસ્ટ આવે, અને જેટલું વહેલું પકડાય એટલું એ ઇઝીલી ટ્રીટ બી થઈ જાય અને ઇઝીલી ક્યોર બી થઈ જાય. મેં જેવું તમને બ્રેસ્ટ કેન્સરમાં કીધું હતું, એવું સેમ કોલોન કેન્સરમાં 50 યર્સ પછી બધાને રિસ્ક હોય. ફેમિલી હિસ્ટ્રી હોય તો અર્લિયર એજ પર રિસ્ક હોય, ફેમિલી હિસ્ટ્રી ના હોય તોય બધાને રિસ્ક હોય. એટલે 50 યર્સ પછી બધાનો સ્ક્રીનિંગ ટેસ્ટ કરવાનો જ હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ફેમિલી હિસ્ટ્રી. ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈને એવું થયું હોય, ફેમિલીમાં કોઈને એવો જેનેટિક સિન્ડ્રોમ છે જેમાં કેન્સર થાય છે, એ લોકોએ સ્ક્રીનિંગ વહેલું કરવાનું હોય. ઘણા બધા ટેસ્ટ આવે, એમાં સ્ટૂલના ટેસ્ટ આવે અને બીજા આપણે એન્ડોસ્કોપી કે દૂરબીનના ટેસ્ટ કરીએ એ આવે. કોઈ બી ટેસ્ટ કરાવી શકીએ, એમાં આ ટેસ્ટ કરવો કે પેલો ટેસ્ટ કરવો એવું હોતું નથી. 50 યર્સ પછી આપણે આ ટેસ્ટ કરવાનો હોય. જો આપણે આપણા સ્ટૂલના ટેસ્ટ કરતા હોઈએ તો સ્ટૂલના ટેસ્ટમાં આ 3 ટેસ્ટ આવે, જે આપણે એવરી યર કે એવરી 1 to 3 યર્સ કરવાના હોય. અને જો આપણે એન્ડોસ્કોપી દૂરબીનથી આપણે ચેકઅપ કરાવતા હોઈએ આંતરડાનું એનું, તે આપણે ખાલી 10 વર્ષમાં એકવાર કરવાનું. સો વન્સ ઇન 10 યર્સ. કારણ કે એ જ્યારે દૂરબીનથી આખું અંદર ચેક થાય તો કોઈ બી કેન્સર પહેલાનું કે ઇવન પ્રી કેન્સરસ હોય ને એ બી પકડાઈ જાય, અને એ આગળ જઈને કેન્સરમાં કન્વર્ટ થાય એવો 10 યર્સથી વધારનો ટાઈમ હોય. એટલે એની ફ્રીક્વન્સી એવું છે કે ભાઈ તમારે 10 વર્ષે એક જ વાર કરવું પડે. એટલે આપણી 50 વર્ષની ઉપર ઉંમર હોય તો આપણે આ કોલોનોસ્કોપી ટેસ્ટ આપણે એવરી 10 યર્સ એકવાર કરાવી લેવાનો હોય. એનાથી આ થાય. આ સ્ટૂલ ટેસ્ટની કિટ છે. 3 જે છે, all these 3 are stool tests. Occult blood test,
ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ અને આ ડીએનએ ટેસ્ટ. આ ડીએનએ ટેસ્ટ કરીએ તો આપણે એવરી 3 યર્સ એ ટેસ્ટ કરવાનો થાય. આ ઇઝીલી અવેલેબલ હોય છે, કોઈ બી તમને હોસ્પિટલમાં આની કિટ્સ મળી જાય અને કોઈ બી લેબમાં આનો ઇઝીલી ટેસ્ટ થઈ જાય આપણો, એટલે બહુ ડિફિકલ્ટ નથી. અને બીજું મેં તમને જે એન્ડોસ્કોપી કીધું એ એન્ડોસ્કોપીથી આપણે બંને વસ્તુ આખું આંતરડું છે, આ આપણું લાર્જ ઇન્ટેસ્ટાઇન છે આખું. આવી રીતે આપણે દૂરબીનથી નીચેથી આખું લાર્જ ઇન્ટેસ્ટાઇન કેમેરામાં ચેક થઈ જાય અને ખબર પડી જાય. હવે આવું તમને હું નીચેથી દૂરબીન નાખવાનું કહું તો લોકો ગભરાઈ જશે કે ભાઈ અમને કંઈ છે નહીં, ખાલી નીચેથી આટલું મોટું દૂરબીન નાખીને તમે આખું ચેક કરો, તો અડધા લોકો એમાં ટેસ્ટ ના કરાવે. તો એનું બી સોલ્યુશન કરી દીધું. ભાઈ સીટી કોલોનોગ્રાફી એટલે સીટી સ્કેનમાં જેમ આપણે ફોટો પડાવવા જઈએ એ સેમ રીતે આપણે સીટી સ્કેનમાં ફોટો પડાવવાનો. પછી એનું 3D સોફ્ટવેર આવે, એ 3D સોફ્ટવેર આખો 3D ઇમેજ બનાવે એનો. એટલે કોઈ દૂરબીન નાખ્યું નહીં, કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર નહીં કર્યું, કંઈ આપણે હોસ્પિટલ કે ડોક્ટર પાસે જવું નહીં પડ્યું, કંઈ એનેસ્થીઝિયા નહીં લેવું પડ્યું, કશું તકલીફ નહીં થઈ. ખાલી સીટી સ્કેનની મશીનમાં આપણે 30-45 સેકન્ડ માટે ગયા અને બહાર આવી ગયા. પછી આ સોફ્ટવેર આપણને આખું આવી રીતે સેમ એન્ડોસ્કોપી, આ જે છે આ સીટી સ્કેનનો ફોટો છે, આ જે છે એ હું તમને જે કહું છું એ કે ભાઈ 3D રિકન્સ્ટ્રક્શન થાય છે. અને આ સેમ વસ્તુમાં જો મેં દૂરબીન નાખી હોત નીચેથી તો એ આવું દેખાય. એટલે આ સેમ વસ્તુ અહીંયા સીટી સ્કેનમાં બી દૂરબીન નાખ્યા વગર ખબર પડી જાય. એટલે જો આપણને આ ટેસ્ટ કરવામાં એ બીક લાગતી હોય કે એન્ડોસ્કોપી નથી કરાવી, તો આપણે આવી રીતે સીટી સ્કેનથી બી 3D રિકન્સ્ટ્રક્શન કરીને કરાવી શકીએ. એ 50 વર્ષ પછી આપણે કરવાનું હોય. લંગ કેન્સરમાં જે લોકો ખાસ કર જે લોકો 55 to 74 યર્સની એજ વચ્ચે રેગ્યુલર સ્મોકિંગ કરતા હોય અને એ હોય એ લોકોમાં આ લો ડોઝ સીટી સ્કેન આવે, એક સ્ક્રીનિંગ ટેસ્ટ આવે. સીટી સ્કેન કરીએ તો એનું બી આપણને રેડિયેશન લાગે, એટલે આપણે આ લો ડોઝ સીટી સ્કેન કરીએ આ લોકોમાં કે ભાઈ એમાં સપોઝ બી કંઈ ડાઉટફુલ હોય તો એ વસ્તુ પકડાઈ જાય. પ્રોસ્ટેટ કેન્સર જેમ એજ વધે એમ સૌથી કોમન કેન્સર. આપણે એવું માનીએ કે ભાઈ 70 પ્લસ લોકોમાં કંઈ તકલીફ નહીં હોય, પણ જો આપણે 70 પ્લસ લોકોનો 100 લોકોનો રિપોર્ટ કરીશ તેમાંથી 70 લોકોને પ્રોસ્ટેટ કેન્સર નીકળશે. એટલું કોમન હોય. એજ ડિપેન્ડન્ટ કેન્સર છે અને બધામાં જ થાય, પણ એ આગળ જઈને આપણને તકલીફ કરે એવું બહુ ઓછા લોકોમાં થાય, કારણ કે એ બહુ સ્લો ગ્રોઈંગ, બોડીમાં સૌથી ધીમી ગતિએ વધતું કેન્સર હોય પ્રોસ્ટેટ કેન્સર. વર્ષોને વર્ષો સુધી પ્રોસ્ટેટમાં રહે, આપણને ખબર બી ના પડે અને એ થાય. એક સ્ટડી હતી, જો તમને કોઈ ઇન્ટરેસ્ટિંગ એક સ્ટડી હતી કે ભાઈ એ લોકોએ ઓટોપ્સી રિપોર્ટમાં ચેક કર્યું હતું. જે લોકો 70 પ્લસ લોકો જે બોડીઝ ઓટોપ્સીમાં આવે છે એ લોકો એની ઉપર સ્ટડી કરી. પ્રોસ્ટેટને લોકોએ બધાના રિપોર્ટ કર્યા અને પ્રોસ્ટેટને લોકોએ જોયું, તેમાં 80% લોકોને પ્રોસ્ટેટ કેન્સર આવ્યું હતું, પણ એ લોકોને કોઈ દિવસ એ લોકોની ડેથ કે લોકોને તકલીફ બીકોઝ ઓફ પ્રોસ્ટેટ કેન્સર નથી થઈ. એટલે સ્લો ગ્રોઈંગ કેન્સર અને પણ બહુ કોમન છે અને એની ટ્રીટમેન્ટ બી બહુ, બીકોઝ સ્લો ગ્રોઈંગ છે અને બહુ તકલીફ નથી કરતી એટલે રૂટીન સ્ક્રીનિંગ ના કરાય. પણ જે લોકોને તકલીફ હોય, ફેમિલી હિસ્ટ્રી હોય કે બીજું કંઈ હોય, એ લોકોમાં PSA કરીને બ્લડ ટેસ્ટ આવે જે આપણને ગાઈડ કરી શકે. એ 2 કે 3 ટાઈમ્સ વધારે હોય તો પછી આપણું એ પ્રોસ્ટેટ કેન્સરનું એમાં ડાઉટ જઈ શકે આપણને વસ્તુ. એટલે આ એક છે. હવે આના સિવાય બીજા બહુ બધા કેન્સર બોડીમાં આવે છે જે લોકોનો એકચ્યુઅલ કોઈ એવો સ્ક્રીનિંગ ટેસ્ટ હોતો નથી. આપણે ખાલી તકલીફ થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ અને કરીએ. મેં તમને જે હાઇલાઇટ કર્યા એ સૌથી કોમન જે કેન્સર્સ છે અને જે બધામાં આપણી પાસે સારા સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે જે આપણે ઇઝીલી કરી શકીએ, એ મેં તમને હાઇલાઇટ કર્યા છે. બીજું હવે ખાલી તમારું લાસ્ટ 30 સેકન્ડનો ટાઈમ લઈશ કે થોડુંક તમને જે મારો વિષય છે કેન્સર સર્જરી એના વિશે થોડુંક જસ્ટ ખાલી એક બ્રીફ કરી દઉં કે ભાઈ કેન્સરમાં જ્યારે ટ્રીટમેન્ટ કરવાની આવે, જ્યારે પેશન્ટને કેન્સર ડાયગ્નોઝ થાય અને જ્યારે એની ટ્રીટમેન્ટ કરવાની આવે તો મેક્સિમમ લોકો ઓપરેશનથી ડરતા હોય કે ભાઈ
ઓપરેશન કરાવીશું. ખાસ કરીને જે મોઢાના કેન્સરવાળા હોય એ લોકોને તો ખાસ બીક લાગતી હોય કે ભઈ મારો ચહેરો બગડી જશે, મારાથી ખવાશે પીવાશે નહીં અને બહુ તકલીફ પડશે. અડધા લોકો એ ડરમાં ટ્રીટમેન્ટ નથી કરાવતા. જ્યારે એકચ્યુઅલી આપણા શરીરના કોઈ બી ભાગમાં બ્લડ કેન્સર છોડીને બીજા કોઈ બી ભાગમાં આપણને કેન્સર થાય, જેમ કે આંતરડાનું હોય, હોજરીનું હોય, મોઢાનું હોય, ગળાનું હોય, થાઇરોઇડનું હોય, કિડનીનું હોય, આ XYZ કેન્સર થાય એની મેઇન ટ્રીટમેન્ટ હોય ઓપરેશન. એ જ્યાં સુધી આપણે એ કેન્સર શરીરમાંથી કાપીને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી એ કેન્સર કોઈ દિવસ સારું થવાનું નથી. એ કીમોથેરાપી, રેડિયોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી જે બીજી બધી ટ્રીટમેન્ટ્સ છે એ ખાલી ઓપરેશનની આજુબાજુની ટ્રીટમેન્ટ હોય. એનાથી કેન્સર કોઈ દિવસ ઝીરો થાય કે ખતમ થાય એવું કોઈ દિવસ નથી થવાનું. ખાલી બ્લડ કેન્સર અને જે વસ્તુ હોય એ લોકોમાં એવું હોય કે ખાલી કીમોથેરાપી એનાથી એ ખતમ થઈ જાય. બીજા બધા કેન્સરમાં ક્યારે ને ક્યારે આપણને ઓપરેશનની જરૂર પડી શકે. હવે અત્યારે આપણી ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે, કેટલી બધી આપણી પાસે સારા ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, કેટલું બધું સારું આપણી પાસે ટેકનોલોજી છે કે ભાઈ જે આજથી 20 વર્ષ પહેલા જે ઇવન ચલો 10 વર્ષ પહેલા બી જે કેન્સરનું આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપરેશનની જે ટેકનિક હતી, જે બધું હતું જેના લીધે ખાવા પીવાનું, બોલવા કરવાની તકલીફ પડે, બીજા બધા કોમ્પ્લિકેશન્સ થાય, એ ગ્રેજ્યુઅલી હવે એકદમ ઓછું થઈ ગયું છે. હવે આપણે એટલું બધું એડવાન્સ છે કે ભાઈ હવે ફોકસ અમારા લોકોનો કેન્સર તો સારું કરવાનો પ્રાઇમરી ફોકસ તો હોય જ, પણ મેઇન ફોકસ એ હોય કે ભાઈ કેન્સરની ઇલાજ પછીની જે લાઈફ છે પેશન્ટની એમાં એને તકલીફ ના પડવી જોઈએ, એમાં એને ખાવા પીવામાં, બોલવા કરવામાં અને રૂટીન લાઈફ જીવવામાં, કામ કરવામાં તકલીફ ના પડવી જોઈએ. એટલે એના માટે મેક્સિમમ ફોકસ હોય છે. એના માટે ઘણી બધી એડવાન્સ થેરાપીઝ આવે જે બધી આપણે કરીએ છીએ. સ્તન કેન્સરમાં હવે ઘણી બધી આવી ડાઈઝ આવે છે જે આવે છે. સ્તન કેન્સરની ટ્રીટમેન્ટ જો તમને કદાચ ખ્યાલ હોય તો બહુ બધી લેડીઝને હાથમાં સોજો આવી જાય, હાથ જાડા થઈ જાય, એ બધો પ્રોબ્લેમ થતો હોય છે જે હવે કમ્પ્લીટલી એલિમિનેટ થઈ ગયું છે લેટેસ્ટ ટેકનોલોજીથી. આપણે આ બધી ડાઈઝ અને બધું યુઝ કરીએ. મેજોરિટી ઓફ કેન્સર ઓપરેશન જે પેટના હોય અમે લોકો બધા હવે દૂરબીનથી કરીએ છીએ. દૂરબીનથી કરીએ એટલે રિકવરી ફાસ્ટ થાય, આગળ જઈને બીજા પ્રોબ્લેમ ના થાય. આ મોઢાના જે કેન્સરની મેં તમને વાત કરી તો હવે આપણે 3D પ્રિન્ટિંગ અને 3D રિકન્સ્ટ્રક્શન યુઝ કરીને મોઢાના કેન્સરનું આપણે પ્લાસ્ટિક સર્જરી બધું કરતા હોઈએ છીએ જોડે, જેનાથી ખાવા પીવાનું અને બધી તકલીફ ના પડે. આવી રીતે આખો 3D પ્લાન બને અને પછી પ્લાન પ્રમાણે આપણે આખું પાછું બનાવીએ. એટલે આ બધી વસ્તુઓથી કેવું છે કે કેન્સરના ઓપરેશનના લીધે જે સાઈડ ઇફેક્ટ થાય, ઓપરેશનથી જે પ્રોબ્લેમ થાય એ બધા હવે પહેલા કરતાં બહુ ઓછા થઈ ગયા છે. અને કેન્સરની ટ્રીટમેન્ટ તો જોડે થવાની જ છે, પણ જોડે કોમ્પ્લિકેશન્સ બી ઓછા થાય એ વસ્તુના. અને જેમ સ્ટાર્ટિંગમાં નિખિલે કીધું એ અમે 3 કેન્સર સર્જનની ટીમ છે. મેજોરિટી ઓફ ઓપરેશન્સ અમે 3 જણમાંથી 2 જણ ભેગા થઈને કરતા હોઈએ છીએ. એ ટીમ વર્કનો બી એ એડવાન્ટેજ મળે. થેન્ક યુ. ક્વેશ્ચન્સ? સ્ક્રીનિંગ ટેસ્ટ ને બધા તમે જે કયા એ બધાનું થોડુંક એમ 14 વર્ષની છોકરીઓને અમારા સમાજમાંથી પરીક્ષણમાં 1000 રૂપિયાની રકમ મૂકી છે. તો અમારા સમાજમાં અમારા 9 થી 14 વર્ષની છોકરીઓને 1000 રૂપિયામાં 2 રસી મૂકી છે. તો તે મુકાવું અને બીજી 14 થી 26 વર્ષ તેની 3 રસી છે. આમાં 2 રસીના 1000 રૂપિયા છે અને બીજી રસીના 1500 રૂપિયા એ મુકાવાની જ છે, કમ્પલસરી આવે તો બધાય જ કરાવી દેવાનું. 26 વર્ષ પછી નહીં લેવાય. 26 વર્ષ પછી લેવાય પણ બેનિફિટ એટલો ના મળે. જનરલી જે છોકરીઓના લગ્ન થઈ ગયા હોય કે થઈ ગયું હોય ને એ લોકોમાં HPV ઇન્ફેક્શન થઈ જ ગયું છે એટલે નહીં થાય. એટલે બેનિફિટ એટલો ના મળે. ના મુકાઈ શકીએ એવું નથી. જે મેં તમને કીધું કે ભાઈ જેટલું વહેલી ઉંમરમાં મૂકીએ તો ઓલમોસ્ટ 95% પ્રોટેક્શન મળે. એ કદાચ તમે 26 વર્ષ પછી મુકાવો તો એ 50% જેવું પ્રોટેક્શન હોય. પણ મૂકી શકાય. કેવી રીતે મૂકે લોકો? પહેલા એક મૂકે, હા, પછી 6 મહિના પછી બીજી. 6 મહિના પછી બીજી. યંગ છોકરીઓમાં 9 થી 14 વર્ષમાં. અને એનાથી વધારે ઉંમર હોય 15 થી 26 તો પહેલા એક મૂકે, પછી 3 મહિને બીજી અને 6 મહિને ત્રીજી. અર્પણ મૂકે. આ એ આપણી ચરબીમાં આપે.
ચરબીમાં આપણે જેવું પેલું ઇન્સ્યુલિન નું ઇન્જેક્શન આવે ને આપણે એવું હા. સેમ ચરબીમાં આપી દે, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ કશું ના થાય. એટલે 15 બતાવવી મિનિટમાં જરૂરી છે. કમ્પલસરી, જરૂરી નહીં, કમ્પલસરી. થેન્ક યુ. સાહેબ તમે પૂછતા હતા. આપણે આ સ્ક્રીનિંગ ટેસ્ટ જે કંઈ તમે એક્સપ્લેન કર્યા હેડ એન્ડ નેક કેન્સર એટલે આ મોઢાના કેન્સર. બ્રેન ટ્યુમર્સ ની વાત કરું છું. બ્રેન ટ્યુમર્સ એકચ્યુઅલી ન્યુરોસર્જન જોડે અમારામાં ના આવે ટ્યુમર્સ એ વસ્તુ. હેડ એન્ડ નેક એટલે હું મોઢાના કેન્સરની વાત કરતો હતો. પણ તમારે કંઈ પૂછવું હોય તો બ્રેન ટ્યુમર્સ નું નોલેજ બધું હોય મને તમે પૂછી શકો છો. ઓકે. ત્યારે મારી એજ 80 યર્સ છે અને આશા હું આખું જે બધું કરી શકું કામકાજથી માંડી ડ્રાઇવિંગ બધું કરું. બ્રેન હેમરેજ અલગ વસ્તુ છે. દોઢ મહિનો તો બેભાન હતો. હમ. 12 દિવસ આઈસીયુમાં હતો. બરાબર. 1 વર્ષ સુધી ઘરની બહાર નથી નીકળ્યો. ત્યારે આજે હું આખું છું. આજે કોઈ કહે નહીં કે તમને થયું હોય. ખરેખર એ જ આ બીજો જન્મ જ છે. આ બીજો જન્મ જ છે. મેડિકલ એડવાન્સમેન્ટનો ફાયદો આપણને. એક મિનિટ, હવે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ અને વેરિયસ સ્ક્રીનિંગ ટેસ્ટ જે બતાવ્યા હા. એ એકચ્યુઅલી તમારે એનું કોઈ કેમ્પેન એવું કંઈક ખરું કે અમારે મતલબ યસ ડેફિનેટલી અમારા હોસ્પિટલમાં કેન્સર સ્ક્રીનિંગના જે પેકેજીસ હોય છે હા એમાં એજ પ્રમાણે ફિમેલ્સ અને મેલ્સનું છે જ, તમે કરાવી શકો આઈને થેરેપી. ઓકે તો વી વોન્ટ ટુ ઇન્ફોર્મેશન ફ્રોમ એ તમને ચોક્કસ અપાઈ દઉં છું તમને. ઓકે Sure. થેન્ક યુ અમારી બધાની શું ઈચ્છ છે કે કેન્સરનો એક સેલ પર રહી જાય, કેન્સરનો એક સેલ પર રહી જાય છે તો કેન્સર ફરીથી થઈ જાય છે. તો બ્લડ કેન્સરમાં એમણે ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું કે મને મલ્ટિપલ માયલોમા ક્યોર થઈ ગયો. તો આ પોસિબલ છે? Yes. જો મલ્ટિપલ માયલોમા એટલે શરીરમાં લોહીનું જે સફેદ કણ હોય ને એ સફેદ કણનું કેન્સર કહેવાય. બરાબર. એમાં જે બ્લડ કેન્સર્સ છે એ બધામાં ક્યોર રેટ હોય અને રિલેપ્સ રેટ હોય. બરાબર. એમનું મલ્ટિપલ માયલોમા અત્યારે ક્યોર થઈ ગયું, એ થેરાપી અને બધી વસ્તુથી અત્યારે એકદમ જતું રહ્યું. પણ કોઈ બી કેન્સરમાં એ ઓલવેઝ પાછો આવવાનો રિસ્ક રહે. એટલે એ જે કહે છે અત્યારની સ્થિતિની વાત કરે છે કે શી ઇઝ ક્યોર રાઈટ નાઉ. એ ક્યારે બી પાછું આવી શકે એ વસ્તુ. એ પર્સન્ટેજ અમારે એ પર્સન્ટેજ સ્ટેજ વાઇઝ અને કેન્સર વાઇઝ ડિફર કરે. દરેક કેન્સર અને દરેક સ્ટેજનું અલગ હોય. જેમ કે સપોઝ આપણે મોઢાના કેન્સરની વાત કરીએ તો પહેલા સ્ટેજમાં હોય તો એને પાછો આવવાનો 5 વર્ષે એનો 10% જેવો ચાન્સ હોય. એ સેમ ચોથા સ્ટેજમાં હોય તો એ 35 થી 40% ચાન્સ હોય. એટલે કે ચોથા સ્ટેજના હું 100 પેશન્ટનો ઈલાજ કરું તો 5 વર્ષે એમાંથી 40 પેશન્ટને કેન્સર પાછું આવ્યું હશે અને 60 પેશન્ટને નહીં આવ્યું. મલ્ટિપલ માયલોમા બી એ ડિફર કરે પણ એમનું કયા સ્ટેજમાં હતું એની ઉપર ડિપેન્ડ કરે. એનું દરેક કેન્સરનો અલગ સ્ટેજ હોય અને દરેક કેન્સરના સ્ટેજ વાઇઝ અલગ રિઝલ્ટ હોય. So as you said કે કેન્સર અગર થાય તો એ કાપીને જ બહાર કાઢવું પડે. સોલિડ ઓર્ગનનું કેન્સર, આપણા શરીરના ભાગનું કેન્સર. યસ ઓકે. સો લંગ્સ કેન્સરમાં કેવી રીતે પોસિબલ થઈ શકે મતલબ? હા, લંગ કેન્સરની સર્જરી તો બહુ કોમન છે. ઓકે લંગ કેન્સરમાં બહુ બધી સર્જરીઝ આવે, બહુ બધું એડવાન્સમેન્ટ છે. આજથી 20 વર્ષ પહેલા એવું હતું કે લંગમાં કેન્સર હોય અને સર્જરી કરવી હોય તો એ લોકો આખું ફેફડું કાઢી નાખે. હવે અમે લોકો કદાચ વર્ષમાં એક બી ફેફડું નહીં કાઢતા હોઈએ, એનો ખાલી એક પાર્ટ કાઢીએ, એનો પાર્ટ કાઢીને નવો પાર્ટ બનાવી દઈએ, એનો પાર્ટ જોડી દઈએ. એટલે લંગ કેન્સરની સર્જરી તો બહુ કોમન છે. ઓકે. એન્ડ જેવી રીતે આપણે સીટી સ્કેન ને બધું હોય એ પણ થોડું રિસ્ક હોય એની અંદર પણ, રાઈટ? તો એવું મતલબ કોઈ પર્ટિક્યુલર ટાઈપના બ્લડ ટેસ્ટ આવે જેનાથી આપણને સીટી સ્કેનની જરૂર ના પડે અને આપણે ડિટેક્શન કરી શકીએ એવું? કેન્સર માટે સ્પેસિફિક અમુક જે કેન્સર છે, જેમ કીધું કે સપોઝ પ્રોસ્ટેટ કેન્સર છે તો એનો એક બ્લડ ટેસ્ટ આવે. અંડાશયનું કેન્સર હોય તો એનો એક બ્લડ ટેસ્ટ આવે. આપણું નીચે આપણી જે ટેસ્ટિકલ્સ હોય ટેસ્ટિકલ્સનો કોઈ એક અમુક બ્લડ ટેસ્ટ આવે. અમુકમાં આવે, દરેકમાં લંગ્સમાં ના આવે. લંગ્સમાં તમારે સીટી સ્કેન જ કરવો પડે. પણ એ કેવું હોય, સીટી સ્કેનનું જે રેડિયેશન છે ને એ તમને એક સિંગલ સીટી સ્કેનથી કોઈ રિસ્ક નથી થવાનો. એક ક્યુમ્યુલેટિવ રેડિયેશન હોય. તમે એ સીટી સ્કેન દર મહિને તમે 5 વર્ષ માટે કરાવો તો તમને એ રિસ્ક આવે. એટલો જ આપણે ક્યારે કરવાના નથી. એટલે ઇટ ઇઝ જસ્ટ
પેલું એક થિયોરિટિકલ રિસ્ક છે, પ્રેક્ટિકલી આમાં એવો કોઈ રિસ્ક ના હોય. અને લંગ કેન્સર જે છે ફોર એક્ઝામ્પલ, તો એનું જે સીટી સ્કેન આવે તો એ આપણે કેટલા વર્ષની ઉંમર પછી કરાવવું જોઈએ અને કેટલી ફ્રીક્વન્સીમાં કરાવવું જોઈએ, કેટલા ટાઈમમાં કેટલું કરાવવું જોઈએ? 55 યર્સ પછી, અને એ બી ક્રોનિક સ્મોકર હો તો. અગર તમે સ્મોકિંગ ના કરતા હો અને ના હો તો લંગ કેન્સર માટે સીટી સ્કેન કરાવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. મેં આંતરડા માટે જે કહ્યું એમાં કયું સારું પડે? દૂરબીન વાળું સારું પડે ચેકઅપ કરાવવું કે સીટી સ્કેન વાળું સારું પડે? મારે પ્રોબ્લેમ ખાલી ગેસનો જ છે, કેન્સર કોઈ નથી, ખાલી ગેસ થાય છે. તો કિરણ હોસ્પિટલ વાળા એવું કીધું કે તમારે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે ગેસ થાય જ છે વારંવાર, તો તમે દૂરબીન મુકાવીને ચેક કરાવી લો. પણ મેં કરાવેલું નહીં હતું. એજ કેટલી તમારી ઉંમર કેટલી? 67. હા, તો તમારે દૂરબીન વાળો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ટેસ્ટ કરાવો, દૂરબીન વાળો કરાવી લેવો જોઈએ. દૂરબીન વાળો એ સારું પડે કે પેલું સારું પડે? દૂરબીન વાળો ઓલવેઝ બેટર, પણ જેને પેલું દૂરબીનથી બહુ એવું હોય કે મારે નથી જ કરાવવું, તેના માટે ઓપ્શન સીટી સ્કેન. બાકી ફર્સ્ટ ચોઇસ તો દૂરબીન જ હોય, ગોલ્ડ સ્ટેન્ડર્ડ તો એ જ છે. અઠવાડિયામાં છે ને 2 ફેરી મમ્મી લેવું છે, એનાથી રાહત થઈ ગયા. હા, કરાવી લેવાનું એકવાર. દૂરબીન ટેસ્ટ તો બહુ ઈઝી થઈ ગયું છે, એના માટે કઈ એડમિશન કે એવું બી કઈ ટાઈમ નહીં પડે એમાં. કશું ના થાય. સવારે જઈને સાંજે ઘરે આવો. પેન ના થાય, આપણે એનેસ્થેસિયામાં કરતા હોય, પેન ના થાય, ખબર ના પડે કશું બી. એ આપણે શોર્ટ એનેસ્થેસિયામાં કરીએ એટલે તમને કઈ ખબર ના પડે, એમાં કોઈ પેન ના થાય. એમાં શું ક્યારે અંદર આવે? તમારો મોટા આંતરડાનો ટેસ્ટ કરવો હોય તો એનો ચાર્જ અરાઉન્ડ 7,000-8,000 જેવો થાય. અને ઉપર તમે જે ગેસની તકલીફ કહો છો એના માટે આપણે દૂરબીન ઉપરથી કરવાનું હોય, એનો ચાર્જ 5,000-6,000 જેવો થાય. સર, લિમ્ફોમા જે કેન્સર છે એમાં કીમોથેરાપી રેગ્યુલર દર મંથલી લીધી હોય 1.5 વર્ષ, અને પછી રિપોર્ટ્સ બધા નીલ આવવા માંડ્યા હોય, પેટ સ્કેન બી ક્લિયર આવતો હોય, તો પછી એનો પ્રિકોશન ડોઝ તરીકે દર 2 મહિને ડોઝ ચાલુ રાખવો જોઈએ જો પેટ સ્કેનમાં ક્લિયર આવતા હોય રિપોર્ટ? તો લિમ્ફોમા બહુ બધી અલગ અલગ ટાઈપ્સના આવે, દરેક ટાઈપ ઓફ લિમ્ફોમાની ટ્રીટમેન્ટ અલગ રહેતી હોય. પણ જ્યારે એકવાર લિમ્ફોમા ઓકે થઈ ગયું છે, આખી કીમોથેરાપીની બધી સાયકલ્સ પતી ગઈ છે અને હવે ડિઝીઝ આપણો કંટ્રોલમાં છે, પેટ સ્કેન નોર્મલ છે, રેમિશનમાં છે, તો પછી એને કન્ટિન્યુ કરવાનું કંઈ નહીં, પણ રેગ્યુલર સ્ક્રીનિંગ રહેવું જોઈએ. કારણ કે લિમ્ફોમા બહુ નોટોરિયસ બીમારી છે, ખાસ કરીને જે એગ્રેસિવ વેરાયટી ઓફ લિમ્ફોમા હોય એ એક તો યંગ એજમાં થાય, નાની ઉંમરમાં થાય, પ્લસ પાછા આવવાના ચાન્સીસ ઓલવેઝ રહે. એટલે એજ 70 પ્લસ હોય, 70 પ્લસમાં તો ચાલે. હા, અને પેટ સ્કેન હવે ક્લિયર આવે છે, કોઈ આ તો ઓબ્ઝર્વેશનમાં રખાય ને, કઈ વાંધો નથી. કયું ટાઈપ છે એની ઉપર ડિપેન્ડ કરે. એટલે કદાચ તમારું કોઈ એવું સ્પેસિફિક જો પેશન્ટ તમારું હોય તો તમે એકવાર મને પર્સનલ પર રિપોર્ટ શેર કરો તો હું તમને વધારે કહી શકું. અને સર, કે 6-7 અલગ અલગ ટાઈપ્સ આવે એમાં. અને પ્રિકોશન ડોઝ જે લેવાય છે તો એના લીધે બી વીકનેસ ને એવું વધે? કીમોથેરાપીથી ડેફિનેટલી સાઇડ ઇફેક્ટ્સ થાય. કીમોથેરાપી એકવાર બધાના નોલેજ માટે હું કહી દઉં કે કીમોથેરાપી શું છે. કીમોથેરાપી એ કેન્સરને મારવાના ઇન્જેક્શન છે, પણ એ આપણા બોડીના નોર્મલ સેલ્સ ઉપર બી ઇફેક્ટ કરે છે. એ ખાલી કેન્સરને મારે એવું નથી હોતું. જે આપણે ટાર્ગેટેડ થેરાપી કહીએ એ એવું હોય કે ખાલી જે ટાર્ગેટ કેન્સર છે એને મારે, પણ કીમોથેરાપી તો આખા શરીરને નુકસાન કરે જ. એટલે એ વધારે નુકસાન કેન્સરના સેલને કરે, કારણ કે કેન્સરના સેલ્સ બહુ ફાસ્ટ ગ્રોઈંગ હોય. એટલે કોઈ બી આપણે ફોર્મમાં કોઈ બી ડોઝમાં કીમોથેરાપી લઈએ તો એના આપણને સાઈડ ઇફેક્ટ તો થવાના જ છે. એટલે બોડી ઉપર ઇફેક્ટ તો આવવાનો જ છે એ વસ્તુનો. એટલે આ વીકનેસ તમે કહો છો, લોહીના કણ ઘટી જાય, એ બધું થાય જ કીમોથેરાપી પછી. અને સર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી હવે કોઈ રિપોર્ટિંગ કે સ્ક્રીનિંગમાં કોઈ ફાયદો થાય છે નવો? ટ્રેડિશનલ આપણે જે કહીએ છીએ એ રીતે થશે? ઇવોલ્વિંગ ટેકનોલોજી છે. હજુ આપણી પાસે એટલા બધા એડવાન્સ સોફ્ટવેર નથી કે આપણે ઇન્ટિગ્રેટ કરીએ એ વસ્તુ, પણ 5 વર્ષ પછી 100% આવી જશે આ વસ્તુ. થેન્ક યુ સર. મારી 56 એજ છે, મને કોઈ ટોબેકો અથવા કોઈ મારે કોઈ પ્રિકોશન કે એવું કોઈ કોઈ પ્રોબ્લેમ, મને કંઈ પ્રોબ્લેમ નથી.
પણ ફ્યુચરમાં કંઈક નહીં આવે એવું કંઈક એવું ખરું કે ફ્યુચરમાં એલર્ટ વેક્સિન કેવું ટાઈપ એટલે વેક્સિન તમારા માટે તો કોઈ નહીં આવે. આપણા લેડીઝ માટે પેલું યંગ એજમાં હોય. તમારે 50+ એજ છે એટલે તમારે એકવાર મેં તમને પેલું જે દૂરબીનની તપાસ કીધું એ તમારે એકવાર કરાવી લેવાની હોય આંતરડાના કેન્સર માટે. અને બીજી વસ્તુ માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ, મોડરેટ એક્સરસાઇઝ, ફૂડ ઉપર ધ્યાન રાખો અને એ રાખો, એટલું જ આપણા હાથમાં હોય એ વસ્તુ. બીજું કંઈ ખાસ આવે નહીં. મેલ્સમાં તો કંઈ ઓકે. જો આપણે સ્ટાર્ટિંગમાં જે તમને કેન્સર મિથ્સ અને કેન્સર મિસઇન્ફોર્મેશનની વાત કરીને એમાં સૌથી કોમન વસ્તુ આ ડેલી મને ઓપીડીમાં પેશન્ટ આ જ વસ્તુ પૂછે. કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ અનલેસ બ્લડ કેન્સર હોય તેમાં બી બાયોપ્સી તો આવે જ, પણ કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ બાયોપ્સી વગર થાય જ નહીં. બાયોપ્સી ઇઝ કમ્પલસરી એક્સેપ્ટ 1-2 કેન્સર હોય જેમાં આપણે બાયોપ્સી વગર ટ્રીટમેન્ટ કરીએ. બાયોપ્સી કરવાથી કેન્સર પસરે, કેન્સર ફાસ્ટ ગ્રો થાય કે કેન્સરનો સ્પ્રેડ થઈ જાય એકદમ ખોટી વાત છે. એવું કોઈ દિવસ થાય નહીં. જે કેન્સરમાં બાયોપ્સીનો રિસ્ક હોય એમાં આપણે બાયોપ્સી વગર ઈલાજ કરતા હોઈએ. જેમ કે કિડનીનું કેન્સર છે તો કિડનીનું કેન્સર સીટી સ્કેન પરથી જ ખબર પડી જાય કે ભાઈ આ કિડનીનું કેન્સર છે. એમાં કોઈ આપણે બાયોપ્સીની રિક્વાયરમેન્ટ એઝ સચ ડાયરેક્ટ હોય નહીં. તેમાં આપણે નથી કરતા હોતા. બાકી અધરવાઇઝ બાયોપ્સી કરવાથી કોઈ રિસ્ક નહીં અને કેન્સરની ટ્રીટમેન્ટ બાયોપ્સી વગર થાય જ નહીં. સર બાયોપ્સી કરવાથી પછી ત્યાં ચોદું જેવું કંઈક પડતું હોય અને એના લીધે બધી તકલીફો ઘણી પડતી હોય દર્દીને એવું સાંભળ્યું છે. બાયોપ્સીની હવે બહુ બધી એડવાન્સ એમાં બી ટેકનોલોજી આવી ગઈ છે કે પહેલા એવું હતું કે ભાઈ કાપીને ચીરફાડ કરીને બાયોપ્સી કરતા હતા. અત્યારે કાપીને ચીરફાડ કરીને બાયોપ્સી કદાચ મેં તો 5 વર્ષથી કરી નથી. જરૂરત નથી પડતી હવે. હવે આપણે સીટી સ્કેનમાં જોઈને સ્પેશિયલ મશીન આવે, સ્પેશિયલ ગન આવે, એ બધી વસ્તુથી જ બાયોપ્સી કરતા હોઈએ છીએ. એટલે કોઈ કોમ્પ્લિકેશન ના થાય. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ. પહેલો તો સવાલ એ છે કે બ્લડ કેન્સરનો કોઈ સિમ્પટમ્સ શું? કોઈ વ્યક્તિને બ્લડ કેન્સર છે કે થશે એનો કોઈ સિમ્પટમ્સ ખરા? કારણ કે એમાં કોઈ ગાંઠ કે એવું આવતું નથી. એટલે બ્લડ કેન્સર એક બ્રોડ ટર્મ છે. બ્લડ કેન્સરમાં ઘણા બધા આવે. અમુક બ્લડ કેન્સર હોય જે છોકરાઓને થાય, યંગ એજમાં થાય, અને અમુક હોય જે 60-70 વર્ષ પછી થાય. જનરલી બ્લડ કેન્સરને સ્પેસિફિક કોઈ સિમ્ટમ કે ભાઈ તમને આ તકલીફ છે તો તમને બ્લડ કેન્સર હશે એવો કોઈ સિમ્ટમ હોતો નથી. જનરલ વસ્તુ હોય કે ભાઈ આપણને થાક વધારે લાગે છે, આપણાથી કામ નથી થતું, વારંવાર આપણને ઇન્ફેક્શન થઈ જાય છે, શરદી ખાંસી બધું વારંવાર થાય છે. આવા બધા જનરલ સિમ્ટમ્સ હોય. અમારી પાસે જે બ્લડ કેન્સરના પેશન્ટ આવે ને એ મેક્સિમમ પેશન્ટમાં બ્લડ કેન્સર કેવી રીતે પકડાતું હોય, એ લોકોને કઈ શરદી ખાંસી થઈ, તાવ થયો, એ લોકોએ બ્લડનો રિપોર્ટ કરાયો, સીબીસીનો રિપોર્ટ કરાયો, એમાં કણ વધારે આવ્યા. તમારા મારામાં ઇન્ફેક્શન હોય ને તો કણ 1000 કે 2000 વધે, એ લોકોમાં કણ લાખોમાં પહોંચી જાય ડાયરેક્ટ. એટલે એવી રીતે પકડાય. બાકી તમે જે સ્પેસિફિક ચીન કહો છો એવું બ્લડ કેન્સર માટે એવું કોઈ સ્પેસિફિક સિમ્ટમ્સ કે એવું કંઈ હોતું નથી. થાય પછી ખબર પડે દુખો. થાય પછી સિમ્ટમ્સ તમને પહેલા આવી જાય એટલે તમને ખબર પડી જાય. અને બ્લડ કેન્સરમાં એવું કંઈ નથી કે ભાઈ તમે પહેલેથી એને પ્રિવેન્ટ કરી શકો. એ આપણને થવાનું હશે તો થશે જ આપણને એ વસ્તુ. મોટો પ્રશ્ન આ જ છે. અચ્છા, બીજું હવે પ્રોસ્ટેટમાં પણ એક વસ્તુ થાય છે. પ્રોસ્ટેટમાં ઘણી વખત એવું કે છેલ્લે સુધી ખબર જ નથી પડતી. પ્રોસ્ટેટમાં એવું છે કે એ એજ ડિપેન્ડન્ટ ડિઝીઝ છે પ્રોસ્ટેટ કેન્સર. જેમ ઉંમર વધે એમ પ્રોસ્ટેટ કેન્સરનો રિસ્ક વધે. અને બીજી બાજુ જેમ ઉંમર વધે એમ આપણને યુરિનના પ્રોબ્લેમ્સ બી વધતા હોય છે. બરાબર? મોટી ઉંમરના લોકો હોય અને પેશાબ અટકીને આવે, પેશાબ કરવામાં જોર કરવો પડે, આ કરવું પડે, તો એ સાદું પ્રોસ્ટેટ વધતું હોય એના લીધે બી આ સેમ વસ્તુ થાય, અને પ્રોસ્ટેટનું કેન્સર હોય એના લીધે બી આ સેમ વસ્તુ થાય. એટલે બંનેમાં ડિફરન્શિએટ કરવા માટે મેં તમને જે પેલો એક બ્લડ ટેસ્ટ કીધો કે PSA નો ટેસ્ટ, એ આપણે કરાવી શકીએ. સાદું હોય તો PSA એટલું બધું ખાસ વધે નહીં, 4-5 પોઈન્ટ મેક્સિમમ વધે. અને સપોઝ પ્રોસ્ટેટ કેન્સર હોય તો PSA 2 થી 5 થી ગુણા વધારે આવી શકે. એટલે એ ટેસ્ટ કરાવાય એના માટે. અચ્છા, બીજું કે અમુક ઉંમર પછી માનો કે પુરુષમાં સેક્સ્યુઅલ લાઈફ નહીં હોય અને ડિસ્ચાર્જ નહીં થતો હોય તો એનાથી કોઈ ઇફેક્ટ થઈ શકે ખરી? કોઈ રિસ્ક નહીં. યુટ્યુબ પર એવો કંઈક વિડીયો જોયો છે કે એનાથી કે તમારે આ વસ્તુ થવી જ જોઈએ. અમુક પુરુષમાં ટાઈમ કે કુદરતી આ વસ્તુ બને છે, કુદરતી ડ્રોપ થવું જ જોઈએ. અગર નહીં થાય તો એ તમને આગળ જતા નુકસાન કરે, ખાસ કરીને 60 અપ એજમાં. એનાથી ઇન્ફેક્શન થવાનો અને ત્યાં અંદર આપણે ટેસ્ટિસમાં બધા જે આપણા જે અંગ છે અંદર એમાં ઇન્ફેક્શન થવાનો રિસ્ક રહે.
એનાથી કેન્સરનો કોઈ રિસ્ક નથી એ વસ્તુ. થેન્ક યુ વેરી મચ. હેલો સર, થોડી વાર બેસો, 2 મિનિટ બેસો. ઘણા બધા કેન્સર્સની કેટેગરી જાણવા મળી આજે, પણ એક કન્ફ્યુઝ એવો છે સર કે એક જગ્યાએ એવું સાંભળવા મળ્યું કે હાર્ટનું કેન્સર એવું કે એક્ઝિસ્ટ કરે છે સર? હા, ઘણા કેન્સર તો હોય ને. મારા એક ફ્રેન્ડની વાઈફને હાર્ટનું કેન્સર હતું, Definitely. શરીરનો થર્ડ સ્ટેજ સુધી પહોંચી ગયો, અત્યારે ડેથ થઈ ગઈ છે. શરીરનો કોઈ બી અંગ હોય, કે હાર્ટનું કેન્સર પણ હોય છે. શરીરનું કોઈ બી અંગ હોય, એની પાર્ટ ઓફ યોર બોડી કેન કન્વર્ટ ટુ કેન્સર. બરાબર? એટલે એ તમે આંખ માનો, આંખનો પડદો માનો, તમારી આ આંખની જે પલકો છે, આપણી આઈલિડ્સ છે એ માનો, ચામડી માનો, દાંત માનો, દાંતની પાછળનું ગમ્સ માનો, તમને દરેક જગ્યાનું કેન્સર થઈ શકે. હાડકાનું કેન્સર જાણવા માટેની કેટેગરી શું? હાડકાના 35 જાતના અલગ કેન્સર એને આવે છે. ખબર પડી ત્યારે ફર્સ્ટ સ્ટેજ આવી ગયેલો હતો અને અત્યારે ડેથ થઈ ગઈ છે. એટલે મેં સ્ટાર્ટિંગમાં, તમે લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં તમે સાંભળ્યું હશે કે ભાઈ સમય આપણો દુશ્મન. બરાબર? એટલે એ અગેન ધ સેમ થિંગ કે ભાઈ હાડકામાં થોડુંક દુખતું હોય, માઇનર તકલીફ હોય, આપણે એમાં ધ્યાન નહીં આપ્યું હોય, અને પછી એ કેન્સર કોઈ દિવસ ડાયરેક્ટ ત્રીજા કે ચોથા સ્ટેજમાં ના આવે. બરાબર? એ કેન્સર જ્યારે ચાલુ થાય ત્યારે એ પહેલા સ્ટેજમાં જ હોય. એ પહેલા સ્ટેજમાં પકડાય એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ. બરાબર? એટલે માઇનર સિમ્ટમ્સ આજના જમાનામાં હું કહીશ કે ભાઈ આટલું બધું ટેકનોલોજી છે, આટલું બધું એડવાન્સમેન્ટ છે, તો આપણને કોઈ બી માઇનર તકલીફ બી હોય તો આપણે એકવાર ચેકઅપ કરાવી લેવું જરૂરી. એનો ઈલાજ સર કીમો છે? ના, ઓપરેશન આવે, કીમો આવે, રેડિયેશન આવે, બધું જ આવે એમાં. કયા સ્ટેજ પર છે અને કયા પ્રકારનું છે એની ઉપર ડિપેન્ડ કરે. ઓકે, થેન્ક યુ. સર, એક લાસ્ટ ક્વેશ્ચન છે, પછી આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરશું. થેન્ક યુ. સાહેબ, મારું નામ મહેબૂબ છે અને મારા એક મિત્ર છે, એના સનને ટ્યુમર થયું મગજમાં. મગજમાં ટ્યુમર થયું લગભગ 13-14 મહિના પહેલા. એ લોકોએ કિરણની અંદર ઓપરેટ કરાયું અને પછી અત્યારે પાછા સેલ્સ એના ડેવલપ થયા. તો હવે એ લોકો ફેમિલી ઓબ્વિયસલી ટેન્શનમાં છે કે હવે શું કરાવવું. એના એ ડૉક્ટરમાં ડૉક્ટર ઠાકોર સાહેબ પાસે કરાયું. એટલે એના એ ડૉક્ટર પાસે જવું કે પછી આયુર્વેદિક કંઈ ઈલાજ કરવો કે પછી બીજા કોઈ પાસેથી સેકન્ડ ઓપિનિયન લેવો કે શું કરવું, ઓપરેટર કરાવવું પડશે, એનો કંઈ રસ્તો તમારી પાસે? 3 પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ, આયુર્વેદિક હોમિયોપેથી કે કેન્સરનો ઈલાજ જ નથી, એટલે એ પોઈન્ટ તો તમે ભૂલી જ જાઓ. બરાબર? આયુર્વેદિક હોમિયોપેથિક બેઝિકલી તમને જો એના પ્રિન્સિપલ્સ ખબર હોય ને, તો આયુર્વેદિક અને હોમિયોપેથી ક્રોનિક ડિઝીઝ માટે છે. ક્રોનિક ડિઝીઝ એટલે આપણને કબજિયાત રહેતી હોય, આપણને ચામડીનો રોગ હોય, આપણને હરસ મસાનો પ્રોબ્લેમ હોય, તો આયુર્વેદિક અને હોમિયોપેથી એલર્જીસ હોય, તો એ બધું એ ક્યોર કરી શકે. આયુર્વેદિક હોમિયોપેથીથી કેન્સર કોઈ દિવસ ક્યોર નથી થવાનું. તમને અટેક આવે તો આયુર્વેદ તમારો અટેક ક્લિયર નથી કરવાનો તમને. એવું સેમ કેન્સરમાં બી એ વસ્તુ આવે. બીજું તમારો જે ક્વેશ્ચન હતો કે ભાઈ આપણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ કે નહીં. સેકન્ડ ઓપિનિયનમાં કંઈ જ ખોટું નહીં. કેન્સર જેવા ગંભીર રોગમાં ઓલવેઝ સેકન્ડ થર્ડ ઓપિનિયન લેવાનો જ. અને પછી જે જગ્યાએ આપણને કન્વિન્સિંગ લાગે કે ભાઈ આ વસ્તુ અમને બરાબર લાગે છે, એ જગ્યાએ ટ્રીટમેન્ટ કરવાની. ફર્સ્ટ તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે અમે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરીએ કે નહીં. કેન્સર એવો રોગ છે કે ફર્સ્ટ ટાઈમ ટ્રીટમેન્ટ થઈ, બધું વ્યવસ્થિત થયું, થોડાક ટાઈમમાં પાછો આવ્યો, એ ઓલવેઝ થઈ શકે. કોઈ બી ડૉક્ટર કેટલી બી ટ્રીટમેન્ટ કરે, એ રોગ એવો છે કે ક્યારે બી આવી શકે એ વસ્તુ. જેની ટ્રીટમેન્ટ જેની પાસે પહેલેથી ચાલતી હોય એની પાસે જ કન્ટિન્યુ કરીએ તો ઓલવેઝ એ બેટર ઓપ્શન રહે આપણા માટે. ખૂબ ખૂબ આભાર સર, અને આપ સૌ મિત્રોનો કે આવા હેવી વરસાદમાં પણ તમે આજે આવ્યા. આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ.